ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અલ્યા ઓહો મંગુ ભાભી આ જીતુભાઈ 4 દાડા બહાર શું જ્યાં તમે તો કલર જ બદલી નાખ્યો. હું એ જ કહેવાની હતી કાર્યા છે ને 4 દિવસ બહાર શું જ્યાં તમે ઓટા ફેરા મારતા થઈ જા મારા ઘરના. ભૂલ થાય છે મંગુ ભાભી, તમારી ભૂલ થાય છે. આજે હું ઓટો મારવા નહીં આવ્યો, તમારો ફોન આવ્યો એટલે આવ્યો છું. અચ્છા એટલે મેં તમને ફોન કર્યો હતો. એટલે તમે ચેતન ફોન કર્યા છે આવા? ના ના મેં તમને જ ફોન કર્યો હતો અને તમને જ બોલાયા તમે. હા એ મારે પેલું જવું છે ને એમને મળવા એટલે. જીતુભાઈ હટ એમને નહીં તો એમને મળવા જવાનું તો મારો મૂડ આવો હોય અને આવું બધું તૈયાર થવું એમને મળવા જવાનું તો મને ગુસ્સો આવે. મારે તો પેલા એ રહેશે ને કોણ? હિતુ એને મળવા જવાનું છે. અચ્છા હિતુ પર તલાવે રહેશે રામભાઈ છોકરો. એ બુઢિયાને મળવા જવાની હતી હું આવી તૈયાર થઈને. એ નહીં તો પેલું પિક્ચરમાં કામ કરે છે ને એ રહ્યા ગુજરાતી પિક્ચરોના હીરો હિતુ. તારી એ જો હવે મને ચોખવટ કરો. બે છે, એક છે હિતુ કનોડિયા અને એક છે હિતેન. એ જ બીજા વાળા હિતેન કુમાર. અચ્છા હિતેન કુમારને મળવા જવાનું છે. આ તો તમે શું કરશો? એમની જોડ છે ને મારે ઇન્ટરનેટ લેવાનું છે. તમારા ઘરમાં તો વાઈફાઈ છે, એમાં ઇન્ટરનેટ લઈને શું કરશો? હા અભણ જેવી વાતો ના કરો. ઇન્ટરનેટ એટલે પેલું આમ સવાલ કરીએ ને એના જવાબ આપે ને એવું. લ્યા એને ઇન્ટરવ્યુ કહેવાય, ઇન્ટરનેટ ના કહેવાય. હા એ જ લેવાનું છે મારે. અચ્છા એ તમે લેશો ઇન્ટરવ્યુ એમ? હું નહીં તો મારે જ લેવાનું હોત તો તમને શું કામ બોલાવતી? તો ઇન્ટરવ્યુ મારે લેવાનું છે? હા અચ્છા તો મને એક વાનો જવાબ આલો કે હિતેન કુમાર જો તમારે કશી મને વાતચીત થઈ છે ઇન્ટરવ્યુની? મેં કીધું જ ખરું કે આ બધું થઈ જુઓ તો તમને શું કામ બોલાવત? આ તમારે કરવાનું છે બધી વાતચીત ને બધુંય. અચ્છા એટલે બધું ઊભું મારે કરવાનું છે, એટલે ઇન્ટરવ્યુ મારે લેવાનું છે અને વાતે મારે કરવાની છે. તો તમે શું કરશો? એમને તાકી તાકીને જોઈ. ઓ ભાભી આ બધા ઉભરા છે ને કાબુમાં રાખજો, નહીં તો જીતુભાઈ જો જશે ને તો અહીં દોટ મિનિટ પાછા આવશે. કોઈ ના આવે એ દોટ મેલીને અને આવું બધું એમને ના પાછા કહી દેતા અને તો હાચે ના આવી જશે. આપણે પેલું લેવાનું છે ઇન્ટરવ્યુ અને આ બધી તમારી ઓળખાણો ક્યારે કામ આવશે? ઓ ભાભી આ હિતેન કુમારની વાત છે, કાંઈ બકરીનું બચ્ચું નહીં પાછળ દોડીને ઝાલ્લો. આ તો સુપરસ્ટાર છે આખા ગુજરાતના. આ કંઈ રામભાઈનો છોકરો છે પેલો તલાવમાં ભસકાય છે કે ગમે તો ઊભો કહી દેવાનું એવું પૂછી દો કે એટલે ઇન્ટરવ્યુ લે લો તો હાલ દે. હવે છે ને આ તમે બહુ ભાવ ખાવા માંડ્યા છો એરિયા છે નહીં ને એટલે એરિયા હોત ને તો ત્યાં પટ આ ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ બધું લેવાઈ જ્યું હોત. એમને ચેટલી ઓળખાણ છે તમારે જેમ નહીં. ભાભી મારી થોડી ઘણી ઓળખાણ છે, આપણે છો ને હું સુપરસ્ટાર. સર તમારે ઓળખાણ તો ફોન કાઢો ને તે ચાંદના હું ટાઈમ પાસ કરો છો અત્યાર સુધી તો ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ બધું લેવાઈ જ્યું. નંબર કાઢો તમને કોણ ઓળખે છે? અરે પણ ઉભા રહો તો ખરા. એમનો જોડે રહેનારો શું નામ? હા પ્રવીણ. કરો પ્રવીણભાઈ ના ફોન. એ કરું ઓરે ઉભા રહો. આ તો પ્રવીણના બર્થડે તમે તો જો પ્રભુભાઈ કાઢ્યા. હા ઉભા રહો, હવે શાંતિ રાખો. હા પ્રવીણભાઈ ભાઈનું શું ચાલુ છે? હિતેનભાઈનું ભાઈ અરે પૂરો વાત કરું. હા હા ભાઈ તો એક કામ કરો ને, ખાલી 2 મિનિટ થાય તો હાલો ને હિતેનભાઈ ના હાલો. હા ભાઈ હા અચ્છા હું શું કહેતો હતો કે તમે જીતુભાઈને ઓળખો ને? જીતુભાઈ મારું પંડ્યા. નામ લે ને મારું નામ. હા ભાઈ હા એમના ઘેરથી છે ને મંગુ ભાભી. હા એમને તમે જો વાત કરવી છે એટલે અમે અલ્યા હા ભાઈ હા એમને ખાલી વાત કરી છે આવીએ. હા હા બસ લોકેશન મોકલી દો, હેડો અમે આવીએ છીએ. હા 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 કાટકું હું કમ કરી નાખ્યો? અમારે વાત કરવાની હતી ને. અરે વાત એક કામ કરો, લ્યો ઉભા રહો હું વાત કરું અને પછી આપણે તો નહીં જવું અહીં વાત કરી લ્યો. ના ના ત્યાં તો જવાનું જ છે. હું ત્યાં નહીં જવાનું. તો પછી શાંતિ રાખો, તમારે જાઓ તો આગળ વાત કરી લેજો. અને બીજી વસ્તુ આ બધા જે ઉભરા ઠાલવો છો ને હોય તો ના ઠાલવતા, નહીં તો ઇન્ટરવ્યુ રમણ ભમણ થઈ જાય છે. હું ચોક્કસ ઉભરા બુભરામાં મને ચો હું શાંતિથી તો બેઠી હતી. તમે વાત કરી તાણે આ પેલું આવ્યું પેલું આવે ને ચો સાહેબ આઈજુ લોકેશન. હા એ હા
આઈ જો તો હું બેહી રહ્યા છું હેડો ઊભા થા ને ખબર તો ખરી હા. આ હિતેન કુમાર આયા છે અહીં શૂટિંગ ચાલે છે આમ તો જ જઈએ સર અમે કોઈ ત્યાં નહીં જતા અમે તો શાક લેવા જઈએ છીએ હા અને હિતેન કુમાર આયા હતા એક દિવસ માટે શૂટિંગ વૂટિંગ કર્યું ને તો જતા રહે તું તાર ઘેર જા હેડ ઓ મંગુ ભાભી શું કોમ ખોટું બોલો છો આપણે તો જઈએ સર જો જો જેવી લટક મટક થઈને આવી છે જાણે હિતેન કુમાર એને જોઈ લેવાનો હોય હા પાડી દેવાના લગ્ન કરી લેવાના હોય એની જોડે ઓ ભાભી ચો લગન સુધી પહોંચી ગયો અરે ભલે ના આવતી આપણી ટીમમાં નહીં આ સી ખબર ચોથી અમારી ટીમમાં આવી જઈશ આ ટીમમાં આવી જશે ને બધા એમાં મારું કામ ઓછું થઈ ગયું છે આ ચશ્મા કાઢ હવે નહીં કાઢવાની ના કાઢીશ હું પહેલ લઈ હેડ હવે તમને બહુ શોખ છે બધાને લઈ જવાનો ઓ ભાઈ આજે દિવસ ઓળખાણ પડી તમને વગર હે મંગુડી આ ભૂરિયો બહુ ફેમસ અને પેલી હંસારી હે ને ચાંપલી અચ્છા બહુ કમાલના યુટ્યુબ તમે લોકો આજે અચાનક મારા માટે ટાઈમ નીકળે આટલા બધા બિઝી શિડ્યુલમાંથી એવો મંગુડી આ તારા પેલો વર્જી ભાભી ભાભી થોડા ઉલ્લારા ઓછા મારો હા જરા સમજાવો આટલી બધી જેલસી ચાલે નહીં જીતુભાઈ સર એનીવે આજે કમાલની ગોઠડી માટે ભેગા થયા છે અદ્ભુત કલાકાર કેટલા મજાના કલાકારો કે રિયલ જિંદગીની અંદર એ લોકોની પર્સનાલિટી આખી જુદી હોય ને એક દિગ્દર્શક એમને એક પાત્ર આપે અને એક ગુરુ એક સ્માર્ટેસ્ટ યંગસ્ટર માર્શલ આર્ટનું ચેમ્પિયન ટ્રેન્ડ એક્ટર ભૂરિયો બનીને તમારા ચહેરાની પર મલકાટ લાવી દે એક ગ્રીવા કંસારા એટલા અદ્ભુત ફાધરની દીકરી કે ગુજરાતની અંદરથી સ્ટેન્ડઅપ કોમેડીમાં જે માણસે સૌથી પહેલાં ટ્રેન્ડ શરૂ કર્યો પરાગ કંસારાની દીકરી અભિનેત્રી તરીકે અદ્ભુત અને કેવી અદ્ભુત કે એક તરફ એની ગ્લેમરસ ફિલ્મ કાચિંડો આઈ થિંક કાચિંડો હતી જેની અંદર આટલો બધો ગ્લેમરસ રોલ અને એ જ વ્યક્તિ તમને બીજી ક્ષણે યુટ્યુબની ઉપર મંગુડી તરીકે દેખાય તમે બિલીવ ના કરી શકો કે આ એ જ વ્યક્તિ છે જે એની ભાષાની સાથે આ ઇન્ડસ્ટ્રીનો સૌથી સ્માર્ટ કોમેડી તરફનો એક્ટર જીતુ પંડ્યાની સામે ટક્કર લઈ શકે એટલી કમાલની એક્ટ્રેસ છે અને સુષ્મા જે ચાંપલી કે ચંપાડી કે કઈ ચાંદની કે અદ્ભુત આ આખી ટીમ કમાલ છે ને આજે એ લોકો મને મળવા માટે આવ્યા છે થેન્ક યુ વેરી મચ તમે લોકો આટલો સમય લઈને આવ્યો છે આપણે આ મારો ગુરુ આમ લાડકો આ જેને તો અત્યંત પ્રેમ કરું છું અને મેં સુષ્માને બેન કીધી અમે એને બહુ સંતોષ થયો વી કેન ગો હેડ વિથ ટોક ઓકે ક્યાં બોલ ભઈલા ગુરુ આજે અચાનક મારા માટે ટાઈમ કાઢવાનો મળવાનો પ્રયોજન છે મેં કીધું તું એને હું ખબર પડે કશું ખબર ના પડે મેં કીધું તું કે હેડો જઈએ મળવા તાણે શૂટની બહાર પણ મંગુ બનીને જ જીવે છે હા સારું બેન સારું નમસ્કાર બેન કીધું છતાં બી હજુ નહીં સમજો મંગુ હેલો જો પેલી હસે છે અને બેન કીધું અચ્છા સરજી સૌથી પહેલાં તો તમે એમ કહ્યું કે મારી માટે સમય કાઢી દેવા એવું નથી કારણ કે તમારી માટે તો સમય કાઢવો જ પડે એટલે માટે અચ્છા આયા છે એટલા માટે કે થોડી ઘણી વાતો કરવા માટે અને વાતો એટલે કે અમારા જે દર્શકો છે એમની માટે અને અમારી માટે પણ અને થોડી અંગત વાતો પણ હશે અને ફિલ્મી વાતો પણ હશે એટલા માટે ભેગા થયા છીએ તને કદાચ એમ તો નહીં કે અંગત વાત કહી છે એટલે હિતેનભાઈ જરા પેલા બીજા બધાની જેમ કહેશે આની તો તેની પૂછો ને જે તાકાત હોય ને એ પૂછી ખુલ્લી કિતાબની જેમ વંચાવવા માટે રેડી છું યુ કેન આસ્ક મી એનીથિંગ કારણ છુપાવવા જેવું તો જિંદગીમાં કંઈ છે જ નહીં દોસ્ત હા લોકો સુધી તમારી જેમ એક ઇન્ટેન્શનથી એ વાતોને લઈ જવા માટે આવનારા માણસો બહુ ઓછા છે સ્પેશિયલી ગુજરાતી ભાષાની અંદર પીઆરશીપ કે એ પ્રકારની ચેનલ્સ કે એ પ્રકારના ઇન્ટરવ્યૂઝ કે એ પ્રકારની ગોઠડી કે એ પ્રકારની વાતચીત કરનારા માણસો કેટલા તમે લોકો મનમાં આવીને એ પ્રશ્ન લઈને આવો આપણે જોઈએ આજે કોણ શું સ્કોર કરે સરજી
સૌથી પહેલાં તો ખાલી એટલું પૂછીશ કે અમે તમારા સેટ ઉપર આવ્યા, મતલબ જે ફિલ્મ ચાલતી હતી એના સેટ ઉપર આવ્યા અને જે તામઝામ હતો ને જે મસ્ત રીતે શૂટ ચાલતું હતું, તો એ ફિલ્મ વિશે તમે જે કંઈ કહી શકો, જો કહી શકાય એવું હોય તો. કેમ ના કહી શકાય? લોકો સુધી પહોંચાડવા માટે તો આટલી બધી મહેનત કરતા હોય છે અને તમે લોકો આજે આવ્યા, મને બહુ મજા પડી. બહુ વિષય કમાલનો લઈને આવ્યા છે. સ્વીટ 60, નોર્મલી સ્વીટ 16 આપણે કહેતા હોઈએ નાનપણથી. સ્વીટ 16 એટલે 16મા વર્ષની ઉંમર એવી હોય કે કેટલા સપનાઓ સાથે આપણે કેટલી વાર્તાઓ ઘડતા હોય, કેટલી પ્રેમ કથાઓ. 60 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિઓની લવ સ્ટોરી હોઈ શકે જેની અંદર 18 થી 24 વર્ષની મુગ્ધતા સાથે એ વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરી શકે. આવી એક કમાલની વાર્તા લઈને આવ્યો છું ને એની સામે એ ફિલ્મમાં મારી સાથે એક એટલું મોટું પ્રખર નામ છે, કાજલ ઓઝા વૈદ્ય. આપણી સૌથી સફળ લેખિકા, આપણી સૌથી મોટી વક્તા, જેની ચાંદો નામની ફિલ્મ હમણાં OTT પર રિલીઝ થઈ છે અને ખૂબ પ્રશંસા જેને મળી છે. થિયેટરમાં વર્ષો પહેલાં અમે લોકો સાથે હતા. વર્ષો પહેલાં એટલે લગભગ 30-32 વર્ષ પહેલાં થિયેટરની જર્ની અમે લોકોએ સાથે શરૂ કરી હતી. અને પછી હું મારા રસ્તે એના રસ્તે વળી. એની પાસે કમાલની વાર્તા હતી અને અમારી વર્ષોની ઈચ્છા હતી કે આ વાર્તા આપણે સાથે કરીએ. હું કહેતો હતો કે મને એ ઉંમર પર પહોંચવા દો. હવે આજે જ્યારે 59 વર્ષના ઉંમરે છું, આ ફિલ્મ રજૂ થશે ત્યારે હું એક્ઝેક્ટલી 60 પર પહોંચી ગયો છે. ત્યારે આ કમાલની લવ સ્ટોરી લઈને આવી રહ્યો છું, સ્વીટ 60. ઓ ભૂરાભાઈ, હવે હું પૂછીશ. હા, મારે એમ પૂછવું હતું કે આ તમે એક્ટિંગમાં આવ્યા એ પહેલાં તમને વિચાર કેવી રીતે આવ્યો તમારે એક્ટિંગ કરવી છે? આ તમે મોઢું જોયું હતું તમારું આમ આઈનામાં કે આટલો સારો દેખાવ છું, મસ્ત હીરો જેવો ટનાટન, એટલે મારે એક્ટિંગમાં આવું છે? કે પછી પેલી એક્ટિંગ તો તમારી હારી છે જ, એ જોઈને તમને થયું? મને ક્યારેય એમ લાગ્યું જ નથી કે હું બહુ સારો દેખાઉં છું. મને કોમ્પ્લેક્સ કેવું જુઠ્ઠું બોલસ તમે તો. જવાબ મારે આપવાનો જ, મારો જવાબ સાંભળવાનો કે નહીં? કે મંગુબેન વચ્ચે ડબક ડબક જ કર્યા કરશે. બોલો બોલો તમે. ત્યાં જીતુડો ચૂપ થઈ જાય, આ હિતુડો છે. ન ફ્રેન્કલી હું તમને કહું કે હું જિંદગીની અંદર હીરો તો બનવા માટે આવ્યો જ નહોતો. પહેલી ફિલ્મ ઊંચી મેળીના ઊંચા મોર, નેગેટિવ, ભગલો. મારે વિલન બનવું હતું. મારે આ ઇન્ડસ્ટ્રીના, હિન્દુસ્તાનના ટોપ મોસ્ટ ખલનાયક બનવું હતું. કારણ કે મારો આદર્શ નાના પાટેકર હતા, પરેશ, જેમની સાથે બધાની સાથે મેં થિયેટર કરીને જિંદગી શરૂ કરી હતી. પણ એક તમારા જેવો જ માણસ કે જે ગુજરાતમાં જ જન્મ્યો, એ માણસને ક્યાંક મારામાં સ્પાર્ક દેખાયો. એ માણસ આજે નથી, છતાં પણ હું હંમેશા કેમેરા પર કહું છું કે ગોવિંદભાઈ પટેલ નામનો એક એવો સર્જક કે જેણે, કોને ખબર મારામાં શું જોયું, કે દેશરેનો નિર્ણય જ્યારે લીધો ને ત્યારે આખી ઇન્ડસ્ટ્રી, આજની પેઢીને કદાચ દેશરે એટલે આજથી 27 વર્ષ પહેલાંની ઘટના છે, 1996-97. એ તબક્કામાં આટલો મોટો જોખમી નિર્ણય એમણે લીધો. એક એવી શ્રદ્ધા હતી કે નહીં હિતેનભાઈ, તમે ખલનાયક નહીં, તમે, હું જે પ્રેક્ષકોને જાણું છું એના માટેના સૌથી શ્રેષ્ઠ એક્ટર બની શકો, હીરો. અને માનશો નહીં તમે લોકો કે 10 વાગ્યાના મુહૂર્તમાં, 9:45 વાગે આ જ લકી સ્ટુડિયોના 2 નંબરના ફ્લોરની ઉપર હું ગોવિંદભાઈની પાછળ રિક્વેસ્ટ કરતો હતો, ગોવિંદભાઈ 4 વાગ્યાની ફ્લાઇટમાં તમે નરેશભાઈને, બરોડામાં ત્યારે 4 વાગે ફ્લાઇટ ઉતરતી, કે નરેશભાઈને બોલાવી લો, હું ફિરોઝભાઈનો ચમચો બની જાઉં. ફિરોઝભાઈની સાથે આ વાત કન્ફર્મ કરી શકો છો કારણ કે ફિરોઝભાઈ પણ અવેલેબલ છે જ. અને એમણે મને એક વાત કહી હતી કે હિતેનભાઈ, મેં જે નિર્ણય કર્યો છે ને એમાં 40 લાખ કોના જવાના છે, તમારા કે મારા? તમે કહેતા હોય તો આપણે ફિલ્મ ઓન કરીએ અથવા તો આપણે પેકઅપ કરી દઈએ. આ પ્રશ્નનો જવાબ કદાચ એની પાસે હશે કે હું દેખાવમાં શું છું, કે આજે પણ મને કોન્ફિડન્સ નથી. હા, અમારી એક્ટર તરીકે તો છાતી ફાટી જાય ને એટલા દરિયા ભરીને કોન્ફિડન્સ છે કે કદાચ વર્ષે તો પુરવાર કરી જ દીધું છે નેશનલ પર, પણ હું બહુ આત્મશ્લાઘા ન કરું તો એમ કહીશ કે હું આ દેશના 10 શ્રેષ્ઠ એક્ટરમાંનો એક છું, જે હજુ પણ રાઇટ પ્રોજેક્ટની શોધમાં છું કે મારે જે કક્ષાનું કામ કરવું છે એ કક્ષાની સિનેમા મારી પાસે કોઈ સર્જક લઈને આવે. સો મંગુડી, મારી પાસે તો જવાબ આ જ છે કે દેખાવના કારણે એક્ટર નહોતો બન્યો કે કોઈ મને લોકો એમ કે ને કીડો કરડી ગયો, એવું નહોતું. મને તક્ષક કરડ્યો હતો, મને સરપ કરડ્યો હતો, મને એવો તક્ષક કરડ્યો હતો કે એક વખત એણે સપનામાં ડંખી લીધો ને પછી એનું ઝેર છે ને તક્ષકનું રોજ તમને ધીમે ધીમે વધારે ને વધારે તમને એ નશો કરાવડાવે. અભિનયનો તક્ષક મને કરડી ગયો છે. અચ્છા સર, તમે કહ્યું એ પ્રમાણે એવા કયા રોલની તમને તલાશ છે
કે જે રોલ તમને લાગતો હજુ આ કરવાનું બાકી છે? વશ જોઈ લોકોએ. હા. એ પાત્રને તમે શું કહેશો? ખલનાયક કહેશો? એ પાત્રને શું કહેશો? તમે દાનવ કહેશો? એ પાત્રને તમે શું કહેશો? મેં ફિલ્મમાં એમ કહ્યું છે કે હું માણસ નથી, રાક્ષસ છું. એ રાક્ષસ કયો? બ્રહ્મ રાક્ષસ. એ ફિલ્મ આટલી હદે કઈ રીતે લોકો સુધી પહોંચી? પહેલી ફિલ્મ જે એ સર્ટિફિકેટ સાથેની ફિલ્મ ગુજરાતી ભાષામાં સુપરહિટ થાય, એના ઓફિશિયલ રાઇટ્સ વેચાય અને હિન્દીમાં અજય દેવગન લઈને આવતો હોય, એની પાછળનું કારણ કે એ રોલ એવો હતો કે એ રાક્ષસની આંખોમાં ક્યાંય લસ્ટ નહોતી, વાસના નહોતી સ્ત્રી માટેની. તમે સમજો. એ પહેલી વખતે થઈ શક્યું કે તમે આખી ફિલ્મમાં જુઓ, 50 છોકરીઓને કબજામાં લઈને બેઠેલો માણસ, કે જાનકીને આટલી હદે ટોર્ચર કરનાર, કે એની મધરને એની આંખમાં ક્યાંય એ વાસના નથી જે નોર્મલ ખલનાયકોની આંખોમાં આવે કે સ્ત્રી એટલે શું, પાત્રને ભોગવવી? નો સર, આ પાવર ડ્રીવન કેરેક્ટર કે જે બ્રહ્મ રાક્ષસના તોલે આવે. આ પ્રકારના નાયકોના કેટલા બધા અવતારો છે. નાયક એટલે શું? તમે ને અમે ક્યારે સંપૂર્ણ સફેદ નથી હોતા, સંપૂર્ણ બ્લેક કે સારા કે એકદમ ખરાબ નથી હોતા. આપણે બધા વચ્ચેના એક માર્ગની ઉપર કોઈક ને કોઈક સંજોગે ચાલે છે, એમાંના પાત્રો લખાય. એવા ઉંમરના પાત્રો લખાય. જેવી રીતે હું હમણાં કહી રહ્યો છું કે નાયકની આપણે ત્યાં વ્યાખ્યા હતી. પહેલી ફિલ્મથી મારો એક્સપેરિમેન્ટ શરૂ થયેલો કે જે આપણે ગુજરાતી સિનેમામાં વિલન એટલે શું કે એક ગામ હોય, એમાં એક હીરો હોય, એ કદાચ અમીર હોય તો હિરોઈન ગરીબ હોય, હિરોઈન અમીર હોય તો હીરો ગરીબ હોય, પછી એક વંઠેલ એક માણસ હોય જે આપણો વિલન હોય, જેને બીજો કોઈ ધંધો જ નહીં, એને હિરોઈનને પાડવામાં જ રસ, બીજો કોઈ કામ જ. આવા જ એક વ્યાખ્યા સાથે ચાલતી ફિલ્મો, એમાંનો જ રોલ મારી પાસે આવ્યો હતો. પણ એ મારો ઊંચી મેળીનો રોલ મેં જે પોઈન્ટ ઓફ વ્યૂથી જે કહ્યો કે આ ફિલ્મ કરતી વખતે ફિરોઝ ઈરાનીએ કરેલા 250 ખલનાયકના રોલ કરતા એ જ રોલ નરેશભાઈ અને રોમા પ્રેમમાં છે ને એક વિલન જે વચ્ચે છે એ જ રોલ. પણ મારું કરવાનો એ પોઈન્ટ ઓફ વ્યૂ જુદો હતો કે એ માણસ માત્ર રાક્ષસ નથી. વિલન ક્યારે પોતાની જાતને વિલન નહીં સમજે. એની પાસે એનું કારણ છે, કારણ કે બાળપણમાં એના સગપણ થઈ ગયા હતા એ રોમા નાનક કેરેક્ટર સાથે, રાધડી સાથે. અને પછી નરેશભાઈ આવે છે તો એને તો એમ જ લાગે કે પેલો મારી લવ સ્ટોરીમાં વચ્ચે આવ્યો છે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી ખલનાયક થયો ને તો સાહેબ એ ઊંચી મેળીનો એ ખલનાયક પ્રથમ ફિલ્મમાં મને સ્ટેટ એવોર્ડ અપાવીને ગયો હતો. દેટ વોઝ બેસ્ટ પરફોર્મન્સ. વાહ. નાયક એટલે શું? મારો દેશરેનો રામલો જુદો હશે, મારો મૈયરનો રામલો જુદો હશે, મારી પાલવડેની લવ સ્ટોરીનો દેવલો જુદો હશે. વાતાવરણ તો ગામડાનું જ છે, સંવાદો મોટાભાગના એ પ્રકારના જ હશે, પણ સંવાદની અદાયગી દરેક માણસની જુદી હશે. તું એક સંવાદ બોલીશ અને હું બોલીશ, એમાં ક્યાં શું પોઝિસ, એવા દરેક પાત્રોના પણ એક જુદા જુદા સ્વરૂપ હોય. એ બધા જ એક્સપેરિમેન્ટ કરવા છે. હજુ પણ મને એમ લાગે છે કે મને જેવી રીતે વર્ષ દરમિયાન મેં 38 દિવસ નાઇટ્સ શૂટ કરી છે એ ફિલ્મ માટે, પણ આખા દિવસમાં સવારે હું 3 કલાકથી વધારે સૂઈ નથી શકતો કે આજે રાતે હું જઈને શું શૂટ કરીશ યાર, इसको कैसे करूँगा. મને એવી સ્ક્રિપ્ટ જોઈએ છે જે મને રાતોની ઊંઘ મારી આરામ કરે. કોઈ એવો રાઇટર, કોઈ એવો ડિરેક્ટર લાગે કે હિતનભાઈ ये करके दिखाओ तो मानूंगा और मेरे को वो चैलेंज लेनी है. એ પછી બ્લેક હોય, એ ગ્રે હોય, એ વ્હાઇટ હોય, એ 90 વર્ષનો માણસ હોય, મારે ચેલેન્જ લેવી છે. મને ચેલેન્જ આપો. હજુ પણ મારી પાસે સમય છે. ઘણી બધી ઘટનાઓ છે. તમે જુઓ સન્મતિ એમ કરીને વિક્રમ ગોખલેની નેશનલ એવોર્ડ ફિલ્મ, કે એક પત્ની ડેથ બેડ પર છે અને 60 વર્ષ 65 વર્ષની ઉંમરનો માણસ, હોસ્પિટલનું બિલ ચડતું જાય છે, 2 લાખ 5 લાખ, મધ્યમ વર્ગનો માણસ, અને એક તબક્કે એના પૈસા પતી છે અને ડૉક્ટરની એક કહેણ આવે છે કે હવે આને આપણે ઇન્ક્યુબેટરમાંથી બહાર કેવી રીતે કાઢીશું. પેલાની પાસે પૈસા ભરવા માટે છે નહીં અને એણે પરમિશન લેટર આપવાનો છે કે હવે તમે ઇન્ક્યુબેટર કાઢાવી નાખજો. આ સબ્જેક્ટ પર જો ત્યાં ફિલ્મ બની શકતી હોય તો એ જ કક્ષાની આસપાસના એક્ટર મારી પાસે છે. અહીંયા આ સામે બેઠો, હું પહેલી વખત આજે બુસ્ટિંગ કરું છું કે આ લેવલનો એક્ટર બેઠો છે. લાવો ને સબ્જેક્ટ, લાવો ને. તમે જુઓ સંમતિ, જુઓ સાહેબ, કે એક પતિ એની વાઈફને ઇન્ક્યુબેટર કે એ મશીન્સ હટાવી લેવા માટેની ઘટનાની પરમિશન કેવી રીતે આપી શકે, સાઇન કરવામાં. આની ઉપર એક સબ્જેક્ટ બને. અને તમારી ને મારી ગુજરાતી ભાષાની અંદર આટલી બધી, આપણે માત્ર હીરોમાં જ રમ્યા કરે. હીરો આવશે, 2 ફાઇટ મારશે, 2 ગીતડા ગાશે, પ્રેમ કરશે, ફલાણ. નો સર, ઓર ભી બહોત કમાલ હો सकता. એ બધું પણ શ્રેષ્ઠ હતું. પણ આજે કોવિડ પછી
લોકોની પાસે એક્સપોઝર એટલું વર્લ્ડ સિનેમાનું આવી ગયું છે, કારણ કે તમારા ટીવીને રિમોટ તમે કરો અને સ્પેનિશ ભાષાની જોઈ શકો છો, ઈરાનિયન ફિલ્મ જોઈ શકો છો, દરેક ભાષાની. તમે જુઓ તો ખરા કયા લેવલ પર બને છે. આપણે એ બધું તોડીને બહાર આવવું છે. અને હું એટલો સદભાગી છું, ઈશ્વરનો આભાર માનું છું કે કદાચ મા બાપનો આભાર હશે, કે ગોવિંદભાઈનો હશે, કે જેમણે મને બનાવ્યા, કોઈના આભાર હશે જ, કે એવી ફિલ્મો ગુરુ મારી પાસે આવી રહી છે જે કલ્પના ના કરી છે. કોઈની પાસે કલ્પના છે કે વશ આવે, વશ બને. ત્રિષા હમણાં મારી થવાની, કોઈને કલ્પના છે કે એવી ફિલ્મ કે જે વિષયની ઉપર પ્રભુ તમે ચર્ચી જ ના શકો, કે તમારે ત્યાંની દીકરી વગર પરણે પ્રેગ્નન્ટ બને અને એની એક વાર્તા હોય. કલ્પના કરી શકો? પણ તમે જુઓ મેટ્રોઝમાં આજે વન નાઇટ સ્ટેન્ડ કેટલા કોમન થઈ ગયા છે, છતાં પણ એ સબ્જેક્ટની ઉપર પણ દરેક સામાન્ય ઘરના હૃદય સુધી પહોંચી શકે એવા વિષય પર બની શકે. રાઈટ? એક બહુ કમાલનો કિસ્સો ચાલી રહ્યો છે મોબાઈલની ઉપર સેટ આજે ડિજિટલ દુનિયાની અંદર, કે એવો તમને ફોન આવે કે જેની અંદર એક સ્ત્રી તમને બ્લેકમેલ કરે પોતાના કપડાં કાઢીને, અને કેટલા આત્મહત્યાના કેસ બને. મેં ચૂપ કરી એની ઉપર. ચૂપ નામની ફિલ્મ મારી આવી રહી છે. આવા દરેક ઇસ્યુની સાથેની ફિલ્મ હજુ તો બહુ કરવું છે યાર. મને એમ લાગે હજુ તો મેં ગલ્લી ક્રિકેટ પતાવ્યું છે, હજુ તો મારે ટેસ્ટ મેચ હજુ રમવાની બાકી છે. લાવો, ચેલેન્જ આપું છું કે લાવો, ऐसे રોલ લાવો, ऐसे કિરદાર બિલીફ કે સાથ લાવો. મેં હું ના, આઈ વિલ ડિલિવર. અચ્છા સરજી, તમે જે યુવાનીમાં ફિલ્મ કરતા હતા, એ મતલબ સોંગ ગાવાના, પ્રેમલા પ્રેમલી અને એ બધી વાર્તા, અને અત્યારે જે કરો છો, જે રીતે હમણાં તમે ફિલ્મ કરી રહ્યા છો સ્વીટ 60, હા, તો એમાંય પ્રેમની જ વાત છે. Yes. તો તમને શેમાં મજા આવતી હતી? બંને દોરમાં યાર કમાલના દોર હતા. કારણ કે દરેક દોરમાં જ્યારે દેશરેનો રામલો બન્યો, અને પછી ગુજરાતના દરેક ખૂણામાં આજે પણ રામલા તરીકે ઓળખાઉં છું. એ રામલાનો પ્રેમ પણ મારા માટે એટલો જ અદ્ભુત વિવિંગનો હતો, કારણ કે આટલી બધી લવ સ્ટોરીઝ કરી, જેણે સૌથી વધારે રેકોર્ડક્ષમ બિઝનેસ કર્યો. આજે પણ 7 વર્ષનું બચ્ચું પણ જેને મોહબ્બત કરે છે, એ બધામાં એક વાત માર્ક કરજે કે એ બધા કેરેક્ટરના પ્રેમ ખૂબ નિર્દોષ હતા, ગરિમા હતી. રાધડીની સાથે વાત કરવાની એક ગરીબ મસ્તી પણ હોય. મારી એક પહેલી ફિલ્મ છે જેમાં લીપ ટુ લીપ કિસ પણ હતી, પણ એ પણ તમે તમારી મા બેન દીકરીઓની સાથે માંડવડા રોપાવા માણા રાજમાં મારો એક શોટ છે આનંદીની સાથેનો, હબીબાજીએ શૂટ કર્યો હતો, કે જ્યાં લીપ ટુ લીપ ટચ પણ થાય છે, છતાં પણ તમે તમારી મધર, તમારી દીકરી, તમારી બેનની સાથે જોઈ શકે એક પાયસનેસ હતી. બીજી એક વાત નોંધ છે ગુરુ, કે મનોરંજનના નામે દ્વિઅર્થી કે હલકી ઘટનાઓમાં એક પણ ફિલ્મમાં, એક પણ શોર્ટમાં મારી પાસે તમે શોધીને બતાવો એક પણ શોટ કે જે હું મારી મા બેન દીકરીઓ સાથે બેસીને ના જોઈ શકું, કે એક પણ ફિલ્મ એવી કે એમ લાગે કે આપણા સ્તરની ફિલ્મ નથી. નો સર, એ પણ એટલી જ મહેનતની વાત હતી. હા, એની અંદર મને આનંદ એ થતો કે જિંદગીમાં પ્રેમ કરતી વખતે આપણા સર્જકો ગીતો કેમ કરે, આપણે રિયલ લાઈફમાં નથી ગાઈ શકતા. ઈચ્છા પુષ્કળ હોય, પણ ડિરેક્ટર કેટલા ચેમ્પિયન હોય કે એ જ વાત ગીતના દોરમાં, સંગીતના સથવારે એટલી સરસ રીતે કે એક્શન પ્લાન કરીને કે જે આપણા મનમાં કેટલા ગુસ્સા હોય, પણ આપણે આપણા હીરોને એ કરતાં જોઈને સંતોષ મળે. એ દોર પણ કરવાની બહુ મજા પડી. બહુ ડિફિકલ્ટ દોર હતો એ શીખવું. મુંબઈમાં ભણેલો ઉછરેલો, જેવીએસમાં ભણેલો માણસ ગામડાની ધૂળને સમજીને એ રોમાંસને જીવવાની પણ મારા માટે બહુ મજા હતી. અને આજના દોરની વાત કરું તો આજનો દોર મારા સંવાદોનો નહીં, મારા મૌનનો દોર છે એક્ટર તરીકે. આ 60મા વર્ષના પડાવે ઘણી બધી વાતો સંવાદોથી નહીં પણ મૌનથી કહેવાની જે મને મજા પડી રહી છે ને દોસ્ત, આ પણ ફિલ્મો મારા માટે એક્સપેરિમેન્ટ. તમે ગમે ત્યારે મારા શૂટ પર આવશો ને તો તમે જોશો કે સવારથી રાત સુધી આ માણસ એનર્જી સાથે કશું ને કશું કશું નવું કરવાનો પ્રયત્ન. આઈ એમ એન્જોઈંગ. આ જ વસ્તુ હું ત્યારે એક જ હતું કે ભણતરના અભાવના કારણે એ વસ્તુને ઇન્ટરફિયરન્સ ગણવામાં આવતું અમુક સર્જકો તરફથી. જ્યારે આજના ભણેલા એ સર્જકો જે ઇન્સ્ટિટ્યૂટ જઈને આવે છે એ લોકોને ખબર છે કે આ ઇન્વોલ્વમેન્ટ છે. બાકી પ્રોસેસ તો એ વખતના પણ કમાલના સર્જકો યાર, શું ફિલ્મો, શું ગીતો બનાવતા, શું એ લોકો પાત્રો લાવતા, વાર્તા દરેક ગામડાના માણસને લાગે મારી છે યાર, રિક્ષાવાળાને બી પોતીકી લાગે, અને શહેરની અંદર જોનારા માણસ મધ્યમવર્ગીને પોતીકી લાગે. ગીતો ગણગણ્યા જ કરે. આજે ટેકનોલોજી અદ્ભુત બની છે, જોતી વખતે તમને ગીતો સુંદર દેખાય, સંભળાય, જેવા બહાર નીકળો ને એટલે એક નાનકડી 2 બીટ તમને યાદ ના રહે.
રાઈટ છે. એટલે એ દોરના પણ અદ્ભુત અનુભવ રહ્યા છે. હમણાંના પણ મને એક પણ સિનેમા માટે મને એમ નથી કે નહીં યાર મેં શીખાઉં. હું દર વખતે શીખતો રહ્યો. એ એવો દિગ્દર્શક જે 7મું ધોરણ ભણ્યો હોય ને એની પાસેથી બી હંમેશા એ કેમેરામેન જે પૂનમ દાદા જેવો કેમેરામેન એ માણસે મને પહેલો ટેકનિકલ અભ્યાસ આપ્યો હતો કે હિતેન ઓએસ એટલે એ મને બાદશાહ કહેતા. એ બધાની પાસેથી શીખ્યો છું યાર. ધે ઓલવેઝ સો ગુડ. હું તને કહું ને એ બિચારાઓની પાસે તો ઇન્સ્ટિટ્યૂટ નહોતી, ભણતર નહોતું. અનુભવથી એ લોકો સિનેમા બનાવતા હતા યાર. શું સિનેમા બનતી હતી, વાહ. આજના દોરમાં મજા એ છે કે આખું નવું જનરેશન આવ્યું છે જે સપનું લઈને હું આવ્યો તો 2003માં હું કેમેરા પર બોલ્યો હતો. આજે પણ મારી પાસે છે કે સાહેબ એવો દિવસ આવશે કે હિન્દી સિનેમા આપણી સિનેમા પર આપણી ફિલ્મો નેશનલ એવોર્ડ વિન કરશે. અને તમે જોઈ લો મારા આખા દોરમાં કે 1999થી સંદીપ પટેલથી મેં શરૂ કરીને એની પહેલાં 98થી રાજેન્દ્ર બુટાલા, પ્રવીણ સોલંકીઓને લઈને આવ્યો. દર 2 વર્ષે નવા ડિરેક્ટર, નવા એક્ટર્સ, એમની પાસે એક નવી અભિનય કરવાની એક પદ્ધતિ ધીમે ધીમે મેં ઇન્ટ્રોડ્યુસ કરી. ઈચ્છા એ હતી કે આપણી ભાષાની સિનેમા છે ને આમ પ્રાઉડ ફીલ થાય છે કે યાર કાં છે યાર ગુજરાતી ભાષા છે ને. આજે અજય કરે છે ને, આજે હમણાં માર્ચમાં રિલીઝ થવાની નેશનલમાં કોમલ નહાટા એમ પહેલો ટ્વીટ કરે આપણી વર્ષના રિલીઝ, ગઈકાલે જ 1 વર્ષ પૂરું થયું. બહુ મજાની વાત છે સાહેબ. એનો પહેલો ટ્વીટ હતો એ જોઈને કોમલ નહાટા જેવા માણસના કે આ પરફોર્મન્સ નેશનલ એવોર્ડથી એક દોરો ઉતરતો નથી. આપણે ત્યાંની નબળાઈ એ છે કે આપણા સર્જક, આપણી પીઆર જરા ધ્યાન નથી આપતી કે એને એ નેશનલ સુધી લઈ જવાના પ્રયત્ન કરે કે તમારો એક એક્ટર આ લેવલ પર કરે. પણ બહુ મજાની વાત છે. મને બહુ મજા પડે. એ વખતનો દોર, હમણાંના દોરમાં ભણતર વધારે છે આજુબાજુના વ્યક્તિઓની પાસે. એ વખતે ડિસિપ્લિન વધારે છે. યા કે તે વખતે એમ કહેવાતું કે 9 વાગ્યાની શિફ્ટમાં હિતેનભાઈની 8:30 વાગે ગાડી પહોંચી જશે ને 11 વાગે શોર્ટ થતા એવી ઘણી બધી ઘટનાઓ બનતી. આજે એ નથી. આજે મને ટેન્શન હોય કે 7 વાગ્યાની શિફ્ટમાં મારી ગાડી 7:05 પહોંચી જોઈએ કારણ કે યુનિટ એના સમયે નીકળી ગયું હોય. તો ઘણું બધું એ લોકોની પાસે બી શીખવાનું છે. સો આઈ એમ લર્નિંગ. એ વખતે બી શીખતો હતો ગોવિંદભાઈ, જસુભાઈથી લઈને દરેક મેકર પાસેથી. આજે બી હું બધાની પાસેથી શીખું છું. મારો અનુભવ એ લોકોને આપું છું, એ લોકોની નવું જ્ઞાન હું લઉં છું. એમ જોઈ. હવે હું તમને એક સવાલ પૂછું. આ તમે એક્ટર તો એકદમ જોરદાર, એક નંબર, પણ તમારા જોડે કોઈ દિવસ એવું થયું છે કે તમારું હોમે અમનો આનો કોઈ એક્ટર હોય અને આમ જોરદાર એક્ટિંગ કરી જોઈએ, આમ મારા જેવું નાનું એક્ટર, અને આમ તમને થયું હોય કે વાહ શું એક્ટિંગ કરી છે? નાનું એક્ટર જેવું કંઈ હોતું જ નથી. એક્ટર હોય, કલાકાર હોય એ તો એક સરખા જ હોય. પણ સવાલનો જવાબ હું કહું, દરેક કલાકાર બહુ આશીર્વાદ લઈને આવ્યા. પણ મને તો ઓલવેઝ એક્સપિરિયન્સ થયા છે કે જે દિવસે મને એમ લાગશે ને કે આ લોકો નહીં એવરી ડે મને એક આર્ટિસ્ટ એવો મળે જ કે જેની સામે રિહર્સલ કરતાં પહેલાં મારે 20 સેકન્ડ ક્યાંક મારા માનસિક રીતે તૈયારી કરવી પડે. કે આઈ વિલ ગીવ યુ એક્ઝામ્પલ. બહુ સરસ રીતે કહું કે મૈયર પાર્ટ 2 કરતો હતો. એમાં માસ્ટર કરીને દેવ જોશી રોલ કરતો હતો, રાઈટ. અને એ છોકરો જે રીતે મારી સાથે સીન કરતો હતો, મને એની સાથે 15 રિહર્સલ કરવા પડતા હતા કે આ માણસ શું વેરિએશન કરશે, કે ક્યાંક સાલું ગરબડ નહીં થાય. મહેશ રબારી નામનો એક એક્ટર છે જેનો ક્યારેય ઉપયોગ જ નથી થયો આપણે ત્યાં. એક સરખા લઢણમાં મહેશ રબારી સાથે એક ફિલ્મ મેં કરી હતી. હું આ ક્ષણે એ ફિલ્મનું નામ ભૂલી રહ્યો છું. એટલો તગડો એક્ટર. અને એ એકથી સાંજ આનંદમાં શૂટિંગ હતું. આઈ ફોરગોટ ધેટ નેમ. કમાલનો એક્ટર દેવેન્દ્ર પંડિત, જેને મહત્ત્વ જે મળવું જોઈતું હતું એ ક્યારેય આપણી ઇન્ડસ્ટ્રી, દર્શકોએ પુષ્કળ આપ્યું, સર્જકોએ પુષ્કળ, આપણા ન્યૂઝપેપરમાં લખનારા કહેવાતા ઇતિહાસકારોએ કે આપણા ક્રિટિક્સોએ ક્યારે. કમાલનો એક એક્ટર, એક જુદી ભાષામાં જન્મેલો માણસ, હિન્દી ભાષી માણસ, ગુજરાતી સિનેમાને આટલી હદે પ્રેમ કરે. અને એ માણસ જે રીતે મૌન સાથે રમતો એ જમાનામાં પણ કમાલ. છોકરીની વાત કરું તો ધ્યાની કરીને એક છોકરી મારી સાથે એક હમણાં શૂટ કરતી હતી બરોડામાં. નાનકડી ચીનકી, એકદમ ચીનકી. એ છોકરીની સાથે જઈને તો મને પરસેવો વળે કે યાર આની સામે હું એવું કયું કરું કે એની નિર્દોષતા મારથી કંઈક હર્ટ ના થઈ જાય ને હું બી મારી જાતને બચાવીને નીકળી જાઉં. બહુ બધા કલાકારો છે કે દરેક કલાકારમાં કશુંક છે એટલે એ લોકો આવ્યા છે. હા, ઘણાને જાણ નથી 99% કે મારામાં શું છે, પણ મને એ જાણ છે કે આનામાં આ તાકાત છે, જરા આનાથી બચવાનું, આનાથી બચવાનું, આમાંથી આપણે કાઢી લેવાનું. કેટલા સુંદર કલાકારો છે યાર આપણે ત્યાં.
ક્યાંક એકેડેમીની એક વાત પહેલી વખત ઓન કેમેરા શેર કરું કે કદાચ મને ઈશ્વર મોકો આપશે તો હિતેન કુમાર અભિનય શાળા શરૂ કરીશ કે જ્યાં આ પ્રકારના આપણી ઇન્ડસ્ટ્રીના જે બે ફાટા પડી ગયા છે, એક કહેવાતી એક અર્બન ઇન્ડસ્ટ્રી અને એક જે લોહી પરસેવા અને કોઈ પણ સિક્યોરિટી વગર માત્ર એક જનૂનના કારણે ઇન્ડસ્ટ્રીમાં જીવતા રહ્યા એવા કલાકારોની એક દુનિયા. મારે એવા કલાકારો માટે એવા ગ્રૂમિંગ સેશન શરૂ કરવા છે કે જો હું એ દુનિયામાંથી અહીંયા આવીને આજે એક એવા પદ પર મૂક્યું કે જ્યાં એ દરેક વ્યક્તિ મને નમસ્કાર કરી શકતો હોય, તો મારા આ દુનિયામાંના પણ એટલા સરસ ટેકનિશિયન છે, કલાકારો છે, એ લોકોને હું થોડાક મહિના મારી જિંદગીને આપું ને એ લોકોને ગ્રૂમ કરું, એ લોકોને પણ હું આ પ્રવાહમાં લાવી શકું. એક ક્ષમતાના એક મારો કેસ્ટો ઇકબાલ નામનો ડભોઈનો એવો કલાકાર હતો યાર. જીતુ મારી પાસે પહેલી વખત આવેલો, મારે ત્યાં મારો બોય બનવા આવેલો એના ગામથી. આ સાચી હકીકત છે, પૂજ્યો જીતુને. અને 10 નંબરના મારા રૂમની પાડી પર બેસીને કે હિતેન સર મને તમારા ત્યાં બોય. અને એની સાથે અડધો કલાક પછી મેં એને કહ્યું હતું કે જીતુ અડધો કલાકમાં મેં તને ઓબ્ઝર્વ કર્યું, તું કમાલનો એક્ટર છે, આ ભૂલ નહીં કરતો, પૂછજો જીતુને. મેં એને ગાળ દઈને નીચે મોકલ્યો હતો અને પછી એની સાથે વન આફ્ટર વન ફિલ્મ. આજે જોઈ લો, જ્યાં પહોંચવો જોઈએ હજુ પણ એને એની ક્ષમતાનું જ્ઞાન નથી. આ માણસ 7 વર્ષ પહેલાં જો એ મુંબઈ જઈને 1.5 વર્ષ ટક્યો હોત ને તો આજે નેશનલ ફિગર હોત અને હજુ પણ ભવિષ્યમાં કરશે. આ જીતુના મોહમાંથી એ નીકળશે, કારણ કે એટલી અદ્ભુત હમણાં જીતુ મંગવીની તમારી લોકોની વાર્તા ચાલે છે કે એ કેરેક્ટર લોકોના મનમાં એકદમ બેસી ગયું છે. પણ આ જીતુ મંગુના જીતુ કરતાં પણ ખૂબ મોટી શક્યતા ધરાવતો એક્ટર છે. એ જીતુની સાથે પરફોર્મ કરવામાં મને ઓલવેઝ નર્વસનેસ થાય જ કે આ શું કરશે યાર, આ ઇમ્પ્રોમ્પ્ટ એક્ટર છે યાર, આને દબાવાય નહીં, આની સાથે તો તમારે ટ્યુન અપ કેવા એક્ટર છે યાર, પુષ્કળ અદ્ભુત એક્ટર છે. ને હું તારી વાત કરું કે તમે લોકો આવ્યા છો તો ઈશ્વરે કંઈક આશીર્વાદ આપ્યા છે, આવ્યા છે ક્યાંક તમે તમારી જાતને ઓળખો ને તો. અને મને જો ઈશ્વર થોડીક આમ તાકાત આપશે કે મને એવી, તો હું થોડાક મહિના આ બધા એક્ટરો સાથે માસ્તર બનીને કાઢવા માગું છું કે એમાંથી 15-20 એવા એક્ટરો કે જે હજુ પણ 15-20 વર્ષ આ દોરની સિનેમામાં જીવી શકે. હિતુ આવ્યો જ ને, હા, હિતુ કનોડિયા જો એ પણ મારી સાથે માઇગ્રેશન કરી શકતો હોય. હું સિલેક્ટિવ છું કે વર્ષથી મારે 3 જ 4 જ ફિલ્મ કરવી છે, એના ગણિત જુદા છે કે હું 8 ફિલ્મો પણ કરીશ. રાઈટ છે, મારી એક જીત છે કે મારે દરેક ફિલ્મ જુદી જ કરવી છે. એને એ છે કે આ દોરની જે પણ મારા લાયકની મારા ઉંમરની આવશે, પણ એણે કર્યું તો ખરું, એણે પ્રૂવ તો કર્યું. આ એ હિતુ કનોડિયા છે જ નહીં જે તમે આગળની ફિલ્મોમાં જોયો છે. તમે જોઈ લો રાડોનો એ મારી સાથેનો વર્ષનો બાપ જોઈ લો, મારી સાથે બાપમાં જે એ મારી સામે ઊભો રહેશે એ હિતુને તમે જોજો. જો એ આવી શકતો હોય તો એવા શક્તિના તો એનાથી વધારે તકલીફોમાંથી નીકળેલા કેટલા કલાક, કેટલી એક્ટ્રેસીસ, કેટલા એક્ટર, ટેકનિશિયન્સ છે યાર. મારે એ લોકોના માટે બહુ બધું કામ કર્યું છે. મને એમ છે કે ઈશ્વર થોડીક મને આખું શક્તિ આપે. 8 મહિના 10 મહિના મારે છે ને આ ગુજરાતે બહુ આપ્યું છે. મારે ઇન્ડસ્ટ્રી માટે ગ્રૂમિંગ કરવું છે કે નહીં, इसको थोड़ा इम्प्रूव करो, नहीं इसको करो, इसको कोच હોય ને કોચ, प्लेयर तो बहुत टेरिफिक હોય પણ आचरे करके इन्हें के कामली ऐसे नहीं खेलना है, ये स्पान वैसे मेरे को इनको तैयार करना है, आई वॉन्ट टू डू दैट. બહુ તાકાતવાળા એક્ટરો છે દોસ્ત. અચ્છા સરજી, તમે એઝ એ એક્ટર તો દુશ્મનને પણ સલામ મારવી પડે એવા છો, પણ ક્યારે એવો વિચાર આવ્યો તમને કે હું મારું પ્રોડક્શન હાઉસ ચાલુ કરું કે હું એઝ એ પ્રોડ્યુસર કે ડિરેક્ટ કરું કોઈ ફિલ્મ? પ્રોડક્શન હાઉસ તો હું ક્યારે કરી શકું એમ જ નથી, કારણ કે સૌથી નિષ્ફળ પ્રોડ્યુસર બની શકે માણસ તરીકે પ્રોડ્યુસરની ક્વોલિટી મારામાં નથી. પણ યસ, ડિરેક્ટર અનઓફિશિયલી ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું. અનઓફિશિયલી, ઓફિશિયલી હું ડેફિનેટલી 2024થી પ્લાન કરી રહ્યો છું કે નહીં મારે ડિરેક્ટ પણ કરવી છે. કારણ કે ઘણી વખત એવું થાય કે સતત 27 વર્ષથી આટલા બધા વ્યક્તિઓની સાથે ફિલ્મો કરીને શું નહીં કરવું જોઈએ એ હું સતત શીખતો રહ્યો છું. તો આ વર્ષે હું એવી એક ફિલ્મ લઈને શરૂઆત કરીશ, બાપ, જે આટલા વર્ષોનું મારું સપનું છે. એ ફિલ્મ ઈશ્વરની દયા અને પ્રેક્ષકોના આશીર્વાદ માગું છું કે આ વખતે હું જે કલ્પનાથી મેં એને કન્સીવ કરી છે એ જ રીતે મારે ગુજરાતની સામે એ મૂકવી છે, કે જેમાં આટલા વર્ષોનો મારો અનુભવ,
એક્ટર તરીકેની ચેલેન્જ, એની સાથે મારી બેઝિક ઇન્ડસ્ટ્રીના 4 થી 5 એવા કલાકારોને લઈને હું આજના દોરમાં લાવી શકું એવા પ્રયત્ન નહીં, હું લાવી રહ્યો છું 2024માં. બાપ ડિરેક્ટ કરું છું અને જો ઈશ્વરના આશીર્વાદ રહેશે તો દર વર્ષે એકાદ ફિલ્મ હું ડિરેક્ટ કરી શકું એવી એમની પાસેથી શક્તિ માંગીશ. છે, મારે કરવું જ છે, પુષ્કળ કરવું છે કામ. ગુજરાતનું પ્રેક્ષક એટલું બધી અપેક્ષાઓની સાથે, જે વ્યક્તિઓ જે સ્ટેટ 1996-97માં આટલા કરોડોની સફળતા આપી શકે અને 1,69,00,000 માણસો થિયેટરમાં જઈને એક ફિલ્મને જોઈ શકતા હતા, તો આજે તો એના કરતાં 3 ગણું પ્રેક્ષક આપણું થિયેટરમાં જવું જોઈએ. તો પ્રયત્ન હું ડેફિનેટલી કરીશ કે જ્યાં ભૂલ થઈ રહી છે એ ભૂલ હું ના કરીને જે થવું જોઈએ એ દિશા તરફ જવાનો પ્રયત્ન તો કરીશ. આઈ વિલ ડિરેક્ટ, આઈ વોન્ટ ટુ ડિરેક્ટ, અને હું સારી કરીશ યાર, મને ખાતરી છે હું સારી ફિલ્મ કરીશ. અચ્છા સરજી, તમે જ્યારે કોઈ પણ ફિલ્મ સાઇન કરો ત્યારે તમે જ્યારે સ્ટોરી સાંભળો ત્યારે માઇન્ડ બ્લોઈંગ સ્ટોરી હોય, પણ જ્યારે ફિલ્મ બનીને સામે આવે ત્યારે તમને એવું લાગેલું કે બરાબર મતલબ જે સાંભળ્યું હતું અને જે બન્યું છે એમાં મજા નથી એમ? આ સવાલનો જવાબ હસતા હસતા આપું કે રડતા રડતા આપું? આનો દાખલો આપું તમને. પુષ્કળ વાર એવું થાય કે વાર્તા સાંભળીએ ને, શું વાર્તા છે યાર, શું ફિલ્મ બનશે, જે રીતે નેરેટ કરી હોય, ઉત્સાહમાં, સંબંધોમાં, જિંદગીમાં પૈસા તરફ મેં સૌથી છેલ્લે જોયું છે, એ તો હકીકત છે. મારા પછીના આવીને 3% એક્ટરોએ પણ જો 20-20, 25-25 લાખ એ જમાનામાં ચાર્જ કર્યા હોય, તો મેં તો માત્ર પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી મારું ઘર ચાલે એટલા જ પૈસા. મારા માટે બહુ એક્સાઇટિંગ રહીને આ ફિલ્મ શું બનશે યાર. ફિલ્મ રજૂ થવાની તો રાહ જ ના હોય. પહેલા જ દિવસે મને ફ્લોર પર પહેલો શોટ થાય ને એ દિવસે ખબર પડે કે પિક્ચર ગરબડ છે, જે ધારેલું એ પ્રકારે આ ટ્રીટ નથી થઈ રહ્યું. એટલે પછી 2 દિવસ બહુ દુઃખી થઈને ત્રીજા દિવસે મારામાં માતાજી આવતા, એટલે મારું નામ એમ થયું કે આ માણસ તો બહુ ઇન્ટરફિયર કરે છે. ત્રીજા દિવસે મને ખબર પડે કે જે પેલો જળનારે જે છે ને એની કોખમાંથી કંઈ પેદા થાય એમ જ નથી, અને બાળક તો બિચારા કોઈના પૈસા લાગ્યા છે, 70 માણસોને મારી કેરિયર લાગી છે. એટલે હળવે 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 આમ નહીં, આમ થવું જોઈએ તમારી જ વાર્તા માટે, તમારા જ. એટલે જેને પાસે સમજણ નહોતી એ લોકો એને ઇન્ટરફિયરન્સ કહેતા હતા. આજે સમજણવાળા વ્યક્તિઓ એને ઇન્વોલ્વમેન્ટ કહે છે, અને આવું કોઈ વાર નહીં, 10માંથી 7 ફિલ્મોમાં આવું થયું જ છે. શું થાય, સર્જક અને પ્રપોઝલ મેકરની વચ્ચે બહુ મોટો ફરક હોય. પ્રપોઝલ મેકર એ કે કોઈની પાસે પૈસા છે, એક વ્યક્તિ મળી ગયો છે અને મારી વર્ષોની તમન્ના છે, મારે ડિરેક્ટર બનવું છે, એટલે સાઇન કરે, વાર્તાવાળાને રાખે. પછી આપણને એમ કીધું હોય કે આ સીન છે ને આપણે આ રીતે 30 ડાન્સરોની સાથે શૂટ કરીશું. ફ્લોર પર પહોંચીએ એટલે માંડ પેલી ગંદા ચહેરાવાળી, એબ્સોલ્યુટલી આમ ક્યાંકથી બજેટના અભાવે 8 છોકરીઓ દેખાય, છોકરાઓ દેખાય. એક્શન તો હમ ऐसा करेंगे સર. અને આપણે એટલું મેન્ટલી પ્રિપેર, મારા જો એક્ટર તો એના માટે કેટલું પ્રિપેર કરે. હું વોક પર પ્રિપેર કરતો હોઉં કે સપોઝ કે ડોન મારે કરવો છે તો એનો વોક એ ટાઈગરનો જ હોય, રાઈટ. હું આ લેવલ પર કામ કરનારો માણસ ત્યાં ગયા પછી ખબર પડે કે સેફટી પણ કંઈ નથી, પણ કરવું છે. મારું શરીર પર ઓછામાં ઓછા 98 થી 99 ઘા છે ગુરુ, કે પ્રોમિસ મને કરવામાં આવે કે એક્શન આ લેવલ પર, પછી ત્યાં ફાઇટર એટલા ચિરકુટ ફાઇટ ડિરેક્ટરોની સાથે મેકર ત્યાં ઊભા હોય, અને મને એમ થાય કે આ ફિલ્મ હું કેવી રીતે જોઈ શકીશ. એટલે પછી એ લોકોની સાથે ઇમ્પ્રૂવ કરતાં કરતાં સેફટી ના હોય. 45 ફૂટના જમ્પ આજે પણ દાખલા છે જે સ્ક્રીન પર છે, એ મેં માત્ર બોક્સિસની ઉપર કર્યા છે અને ભયંકર ગવાયો છું. પણ મારે એ જોઈતું હતું કે નહીં યાર, આ ફિલ્મ આટલી સારી વાર્તા છે, સર જેટલું બને એટલું તો આપણે કરીએ. એટલે આ પ્રશ્ન તો સતત અને સનાતન પ્રશ્ન છે. એ ત્યારે પણ હતો, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે. આજે પણ એટલા બધા અદ્ભુત ભણેલા ગણેલા જે મેકરો આવે છે, સર ઓ ઈરાનિયન ફિલ્મ દેખીએ ને સર, એવી એક આપણે ફિલ્મમાં કરીને એટલું અદ્ભુત રીતે એક્સપ્લેન કરે. પણ આ જનરેશનને ગીતો કેવી રીતે શૂટ કરવા એ જ નથી આવડતું. આ જનરેશનનો એક એક્ટર બતાવો જે લિપસિંકનું અદ્ભુત ગીત કરી શકતો હોય, એક ડિરેક્ટર બતાવો જે મોન્ટેજ સિવાયનું ગીત શૂટ કરી શકતો હોય, એક ડિરેક્ટર બતાવો કે એક એક્ટર બતાવો જે એક રાઇટ પંચ પણ કરી શકતો હોય. સાહેબ એટલે સેટ પર જાઓ ને એટલે તમારા ફરી એ જ ભગાવો, એટલે તમારા ચહેરાની પર એ દેખાય. એટલે હવે તો એ પ્રતિષ્ઠા છે કે 10મી મિનિટે પહેલાં લોકો આવશે, સર 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 ઇઝ ધેર એનીથિંગ રોંગ?
અને ધેન હા સર અનફોર્ચ્યુનેટલી રોંગ એમ કહીને પછી પાછું નવેસરથી અભી ઇસકો એસે કરેંગે. પછી બીજે દિવસે કહે અચ્છા આવી રીતે આ શૂટ થાય. ગાંડાઓ ઇન્સ્ટિટ્યૂટ આના શીખવે, અનુભવ શીખવે. એટલે એવું નથી ત્યારે જ થતું, આજે પણ એવું થાય. વાર્તા સાંભળવામાં તો એટલા અદ્ભુત ચેમ્પિયન હોય, બનાવતી વખતે જે ઝમ થાય. ભગવાન કરે આવા લોકોને મારી પછીની કે તમારી જનરેશન પહેલાં જ ઓળખી લે, જેથી અપેક્ષાઓ રાખીને ના જતા. અચ્છા સર, ક્યારે એવું થયેલું કે જ્યારે તમે ફિલ્મ સાઇન કરો અને તમે ફ્લોર પર જાઓ ત્યારે સાથી કલાકારો જે હોય એનું લિસ્ટ જ્યારે તમારી આંખ સામે આવે તો તમે એ કલાકારોના નામ જોઈ અને તમને એવું થાય કે વાહ આ ફિલ્મ કરવાની મજા આવશે, કે પછી એ કલાકારોના નામ જોઈને કે યાર આ ફિલ્મ શું કેમ કરું કેમ, એવો કોઈ પ્રશ્ન થયેલો? આવે પહેલાં કરું કેમ એનો જવાબ આપું, પછી કેમ કરું એનો જવાબ આપું. નહીં આવે, ઘણી બધી ફિલ્મો એવી આવે કે વાર્તા બહુ ગમે, પ્રોડ્યુસર બી સરસ હોય, પણ પછી કોઈનો ભાઈ ભત્રીજો હોય, કોઈની ગર્લફ્રેન્ડ હોય, કોઈની બેન હોય, કોઈની બીજા સંબંધોની કોઈને કોઈ એવી એક અરજી આવી હોય કે જેમને મહત્ત્વના રોલ આપવામાં આવે, તો સૌથી પહેલાં તેમ કે અમુક આર્થિક કારણોસર આપણાથી એ ના પણ ના પડે, કારણ કે આપણે આપણું ઘર પણ ચલાવવાનું છે. પછી તમારે ટીચર માસ્તર બનવું પડે. એ લોકોને શોર્ટ પહેલાં 15-20 રિહર્સલમાં. અને એક વસ્તુ ઈશ્વરની દેણ છે મારી પાસે કે તમે મારી પાસે 0 એક્ટર લાવો, 2 કલાક મારી પાસે આપો, એની પાસે એનું પરફોર્મન્સ તો કઢાવીને નીકળી જઈશ, પણ એના માટે મારે બહુ શક્તિઓ વેડફવી પડે. હવે એનો થાક લાગે છે, એટલે એવું જ્યારે મને દેખાય ને એટલે તરત જ હું ફિલ્મ છોડી દેતો હોઉં છું. શરૂ થતાં પહેલાં આ નહીં થાય, હવે મારામાં એ વેડફવી નથી, ઘણું બધું કામ બાકી છે. રહી વાત, એવું લિસ્ટ આવે કે એ સાંભળીને જ તમારી અંદર, હું તમને દાખલો આપું. હમણાં મેં ચૂપ નામની એક ફિલ્મ કરી, એમાં એક હેમિન ત્રિવેદી નામનો એક એક્ટર, શુભયાત્રામાં એણે મલ્હારની સાથે એક અદ્ભુત રોલ કર્યો. સાહેબ એનું રિહર્સલ જોતા, અને મને શુભયાત્રાના પ્રોમોમાં એ ગમેલો, અને આઈ વોઝ ફિલિંગ વેરી કે યાર બહુ કમાલના એક્ટર છે આ. અને એ માણસને મેં જે ફ્લોરની ઉપર રમતા રમતા કામ કરતા જોયો છે, ને એ પાછો ગુરુ માને મને, અને હું કહું તું મને હાથ નહીં જોડ, હું તારાથી અમેશ છું. હેમાંગ દવે છે, ઘણા બધા આજની જનરેશનના એટલા માટે કે લર્નેડ એક્ટર છે, એમને ખબર છે કે શું માત્રા કઈ રીતે. અહીંયા પણ પૈસાના જોરે અમુક મેકર્સ એવા આવી જાય છે, અમુક છે રાજકોટના જામનગરના એવા નિર્માતાઓ જે આ બધું નથી જોતા ને એમની બીજા કારણોસર એક્ટરો લઈને આવે છે. હું હાથ જોડીને ના પાડું છું કે નો, હું બહુ સિલેક્ટિવ રહ્યો છું. હવે મારે છે ને વિવાદોમાં સમય નથી વેડફવો, બહુ એનર્જી નથી વેડફવી. પહેલાં હતી એ શક્તિ મારામાં, હવે 59ની ઉંમર છે, 12 વર્ષ ઈશ્વર શક્તિ આપે ને તો એમાં મારે 25 ફિલ્મ અદ્ભુત કરી નાખવી છે, રાઈટ. એટલે હું ના પાડી, નમસ્કાર આપણે નથી કરી શકાય. 2 વખત સજેશન આપું કે નહીં યાર આ ગરબડ લાગે છે, મને પર્સનલી આના માટે આ બરાબર નથી લાગતું, મને એમ લાગે રિજિડ છે, તો પછી આપણે બીજી કોઈ ફિલ્મ સાથે કરીશું. પણ એક્ટર તો કમાલ આવે છે. અને એટલા માટે કે એવું નથી કે નવી બ્રીડ છે, એવું નથી. એ લોકો ભણતર અને નોલેજ સાથે આવ્યા છે, એ લોકો એટલા બધા એક્સપોઝર લઈને આવ્યા છે, એ લોકોની સાથે તમે દરેક ફિલ્મ વિશે ચર્ચા કરી શકો, એ લોકો સ્ક્રીન પ્લે વિશે તમારી સાથે ચર્ચા કરી શકે. હા, ડિરેક્ટરોમાં ઓછપ છે, જે હું આજે પણ ઓન કેમેરા છાતી ખોલીને કહું છું. આજના ડિરેક્ટરો માટે પણ, એ વખતના ડિરેક્ટરો એકચ્યુઅલ ગુજરાતની માટીની સુગંધને જાણતા હતા કે ભાવનગરના એક ફળિયામાં રહેનારા માણસ સુધી પણ શું વાત પહોંચશે, અને સુરત શહેરમાં કે મુંબઈમાં રહેનારા ગુજરાતીના હૃદય પણ શું થશે. હમણાંના મેકરના શરૂઆતના 7 વર્ષની તકલીફ એ થઈ છે કે શહેરમાં જ જન્મેલો એ છોકરો મુંબઈ જાય, ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્શન ભણે, ત્યાં વર્લ્ડ સિનેમાના પરિચયમાં આવે, પછી અમુક ફિનાન્શિયલ લોબિંગની સાથે, સપનાની સાથે અમદાવાદ શહેરમાં આવે, અને અહીંયા એક મોડર્ન ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરે. જે છોકરાએ અમદાવાદ સિટી કે શહેર સિવાયનું ગુજરાત જ નથી જોયું, એ ગુજરાતીઓની વાર્તા કઈ રીતે લાવશે? નંબર 2, મારો વિરોધ આજે પણ છે કે મને અઠવાડિયામાં 3 મેકર આવતા હશે, એમાંથી 2ને મેં એક જ શરતોએ હું ના પાડી દઉં છું. જ્યારે આવીને એમ કહે છે કે આપણે હિન્દી જેવી બનાવી છે, તો હું કીધું આપણે નથી બનાવી, મારે ગુજરાતી જેવી જ અદ્ભુત ફિલ્મ બનાવી છે. ફરક શું છે હું તમને દાખલો આપું. ગુજરાત છે ને 85% આજે પણ નાના શહેરોમાં, નાના ટાઉનમાં અને ગામડાઓમાં વસે છે. 15% જ અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર આવા શહેરોમાં વસે છે. 15%. હમણાંના દોરમાં મેકર્સે 3 વર્ષ પહેલાં સુધી, જે હું બોલવાનું તો મેં 2014માં શરૂ કર્યું હતું, સમજ્યા લોકો લેટ,
એ લોકોએ બધી જ ફિલ્મ માત્ર તમે જુઓ અમદાવાદની પોળ, અમદાવાદ શહેર, શહેરની વાર્તા, શહેરના કેરેક્ટર. અમદાવાદથી 15 કિલોમીટર દૂર સાણંદ આવ્યું કે કડી કલોલ આવ્યું, એ જ ઉંમરના એ માણસ સાથે રિલેટ નહીં કરી જે મારા એ લેખકો કરતા, એ દિગ્દર્શકો કરતા. હવે હેલ્લારોથી શું ફરક પડ્યો કે અભિષેક નામનો એક વ્યક્તિ કે જેણે આ જ ઘટનાઓની પર ખૂબ અદ્ભુત ચર્ચાઓ પછી એણે નિર્ણય લીધો હતો કે નહીં હિતેનભાઈ, આ જે ગામડાઓની અને ધૂળની વાત કરીએ છીએ અને એણે હેલ્લારો આપી જે નેશનલ એવોર્ડ, એના પછી તમે જુઓ કેટલી કથા હમણાં સમદર આવે છે, એ તમારા ખારવા અને મેરની વાત લઈને આવે છે. હમણાં મારું કસુંબો રિલીઝ થઈ રહી છે. કસુંબો પણ એ મારા જ ખૂબ લાડકા ડિરેક્ટરની, અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ હું કરવાનો હતો પણ સ્વીટ 16ની ડેટ ગયા વર્ષે અમે લોકો ક્લેશ થયા, એ કારણસર નહોતી થઈ શકી. એ હમણાં રજૂ થઈ રહી છે. એ પણ આપણી એ ભૂમિની, એ રંગોની વાત છે, એ શૌર્યની વાત છે, એ સંગીતની વાત છે, રાઈટ છે. હવે એમાં પણ ફિલ્મની શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક હું હિસ્સો છું કથા કહેવામાં, કારણ કે મારે એ બધાના જર્ની એક સાથે. હવે આ 2 વર્ષમાં શહેર છોડીને આ મેકર એમના હવેના અનુભવથી નાના નગરો સુધી જઈ રહ્યા છે અને હવે મને ખાતરી છે કે હવે આ ટેકનોલોજી નોલેજની સાથે આપણે આપણી ધૂળની સુગંધની સિનેમા લઈ આવશું, જ્યાં ધાંગધ્રાવાળાને પણ સમજાશે, મારા આણંદના નાનકડા ગામડાવાળાને પણ સમજાશે, નેશનલ એવોર્ડની કમિટીમાં બેસનારા માણસને પણ સ્પર્શે. થિંગ્સ આર મૂવિંગ સો બ્યુટિફુલ, સો બ્યુટિફુલ. અદ્ભુત સમય આવી રહ્યો છે. અદ્ભુત કથાઓની સાથે ફિલ્મો આવવાની છે અને એ શરૂઆત થઈ ગઈ છે. 2024માં આપણે વાત કરીએ છીએ, કાલે હું હોઉં ન હોઉં. 2028 દરમિયાન મરદની છાતીથી કહું છું સાહેબ કે 2028 દરમિયાનમાં ગુજરાતી સિનેમાની જે માન અને જે પ્રતિષ્ઠા કોઈએ નહીં કલ્પના કર્યો ને એ લેવલ પર હશે સાહેબ. અને એ જ મારું સપનું લઈને આવ્યો હતો. બાકી તો મુંબઈ મારા માટે ટેલિવિઝન આના કરતાં 10 ગણો પૈસો આપ્યો હોત, ત્યાંની સિનેમામાં આટલી જ મહેનત કરી હોત તો આજે હું કંઈ બીજા સ્તર પર હોત નહીં. મારું સપનું ગુજરાતી ભાષાની મારી ફિલ્મ, આપણી ભાષાની ફિલ્મ, અને આપણી ભાષાની ફિલ્મ એ જ છે. અને આ થઈ રહ્યું છે, કેટલું મસ્ત થઈ રહ્યું. આજે આપણે જે વિષય પર ચર્ચા કરી રહ્યા છે, આ મંગુડી બનીને આવી હતી, તું ગુરુ કરતાં તારું પાત્ર બનીને આવ્યું, પણ વી ઓલ આર ટોકિંગ અબાઉટ ધીસ. કારણ કે આ પહોંચશે, એ ગામડા સુધી પહોંચશે, કારણ કે તમારા આ પ્રોડકાસ્ટની કે તમારા આ માધ્યમની શક્તિ એ છે કે ફળિયામાં બેઠેલો માણસ પણ મંગુડીને જોવા માટે અને જોવા માટે આ વાર્તાને સમજવાના પ્રયત્ન કરશે. સમજ્યો તો? અને થિંગ્સ આર ચેન્જિંગ ડાર્લિંગ. આપણું ગામડું બદલાઈ રહ્યું છે, આપણું નાનું નગર બદલાઈ રહ્યું છે. વિકાસ, ગાંધી ત્યારે સાચા જ કહેતા હતા કે વિકાસ છે ને ગામડાથી થવો જોઈતો હતો. આપણે ભૂલે ચૂકે શહેરથી શરૂ કર્યો હતો. સિનેમામાં પણ એમ જ થયું. ઉત્સાહમાં મલ્ટીપ્લેક્સ પાછળ દોડ્યા, રાઈટ છે. 5 વર્ષ અથડાયા પછી હવે ધીમે ધીમે સમજણ થાય છે કે નહીં, આપણે ગુજરાતી બનતા ચૂકી ગયા હતા, હવે ગુજરાતી બની રહ્યા છે, તો ગુજરાતી સુધી પહોંચશે, મસ્ત થશે. અચ્છા સરજી, એક નોર્મલ પ્રશ્ન છે કે ધારો કે હું બોલું છું અત્યારે, તો પછી મંગુ બોલે છે કે જીતુ પંડ્યા બોલે કે કોઈ પણ જ્યારે તમે બોલવાનું ચાલુ કરો છો તો સારું મંત્રમુગ્ધ થઈ જવાય. તો આ જે ભાષા છે, ગુજરાતી જ બોલો છો, એ આવી ક્યાંથી? જે બી બોલું છું કે જે બી જીવું છું, દિલથી જીવું છું. સેકન્ડ વસ્તુ, હું 365 દિવસ 24 કલાક માત્ર સિનેમા જીવું છું. મારું વાંચન, મારા પુસ્તકો, હું ભલો, મારું સિનેમા ભલું. અને મને જે કહેવું છે, હું ક્યાંય કોઈ શબ્દો ગોઠવીને કે પેલાને ખરાબ લાગશે એવું નહીં. હું એ જે પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું એ સત્ય બોલી રહ્યો છું, અને મેં એ એક્સપિરિયન્સ કરીને મેં કીધું છે. રહી વાત લેંગ્વેજની, એ બહુ સારો સવાલ છે. તારો કે હું જે બોલું છું એ ગુજરાતી ભાવનગરવાળાને બી પોતીકું લાગે, અમદાવાદવાળાને, બરોડાવાળાને, સુરતવાળાને, મેહાણાવાળાને બી પોતીકું લાગે, મુંબઈવાળાને. એની પાછળનું મારું મુંબઈનું ભણતર અને મારો પત્રકારત્વ અને સાહિત્ય જગત સાથેનો મારો એ 4-5 વર્ષનો સંબંધ કે ભાષાને તમે કઈ રીતે પોતીકી બનાવી શકો. હવે મારા જેવો ઝેવિયર્સમાં માસ કમ્યુનિકેશન કરેલો માણસ જ્યારે અહીંયા આવે ને ત્યારે લોકો મારી પર હસતા હતા, ગુજરાતી સિનેમા કરવા જાય છે. જો આ લહેકો જુદો છે આપણો. હા, હું તો સુરતનો, હુરતવાળો, રાઈટ, કે મને શું ખબર પડે એમ. પણ અહીંયા આવીને મેં એક વસ્તુ શીખી કે ભાષા એ જ હોવી જોઈએ જે દરેકને પોતીકી લાગે અને બધું જ સમજાય અને ફ્લેવર બી મળે.
એટલે મેં વ્યાકરણમાં નાના ફરક કર્યા જે કોઈને ખબર નથી, જે મારા પુસ્તકમાં હમણાં લખાઈ રહી છે. એક પુસ્તક લઈને આવું છું જે વિશ્વમાં પહેલી વાર હશે. એક્ટર કેવી રીતે બનવું, ડિરેક્ટર, એ બધાના પુસ્તકો છે, પણ એક્ટરનો પ્રોસેસ ઓફ એન એક્ટર, કોઈ પણ પાત્ર નિર્માણ કરતી વખતે 22 શબ્દ મેં 1998માં એવા મેં સૌરાષ્ટ્ર આખામાં ફરીને નોર્મલ શહેરમાં ભણેલા માણસો માટે જુદા હતા. હું દાખલો આપું તને કે પંથક કે ડોન રાજકોટવાળાને બી ગમશે, મેહાણાવાળાને બી ગમશે, અને અમેરિકામાં બેઠેલી નાની 7 વર્ષની બચ્ચી બી ફોન કરે, હું મારે કે ડોન સાથે વાત કરવી. ભાષા છે ને શબ્દથી નથી, હું શબ્દ બોલતો જ નથી, હું દિલની જે વાત છે એ વાત મારા જોજે દરેક સંવાદો લખીને બી આવશે ને તો 5 એક્ટરો જે રીતે સંવાદની જેમ ડિલિવર કરતા હશે ને ત્યારે હું સંવાદની જેમ નથી જ કરતો. તમે આ ક્ષણે જે બોલવાના છો એ તમારા મનમાં તો છે જ નહીં, રાઈટ? આ મારું વાક્ય પતી ગયું પછી એ થોટ પ્રોસેસ આવ્યો, તો એના માટેનો તમારો એક પોઝ હોય, તમારું બ્રેઇન એ કામ કરશે કે મારે હવે નેક્સ્ટ કહેવાનું છે શું. મેં આ બારીકી ઉપર કામ કર્યું છે. એટલે જો મારી પાસે મુદ્દો કે વિષય હશે તો વિષયની ઉપર હું અસ્ખલિત કલાકો સુધી બોલી શકીશ, કારણ કે વાત કેવી જ એટલી બધી વાત કેવી છે કે એક આખું ઓછું પડે. તમે ખાલી એક ફોર્માલિટી માટે હું કેમ રાજકારણમાં નથી, કારણ કે હું જ્યારે પણ આટલી બધી ઓફરો આવે છે, આટલા બધા પ્રેશરો પછી પણ મને એક તું સભામાં નહીં જુએ, મને એક પોલિટિકલ પાર્ટીના કેમ્પેન, કારણ કે હું માઇક લઈશ તો મારા હૃદયમાં છે એ જ કહીશ, હું તારો ગુલામ બનીને નહીં જીવી શકું. જેવી રીતે દાખલા કે સપોઝ કે મારા અમુક સ્ટેટમેન્ટથી એક મારા મિત્રને બહુ ખરાબ લાગી ગયું હતું. જલસો નામના એક આપણા બ્રોડકાસ્ટના શો છે જેની અંદર ચર્ચા કરતા એક બહુ આવો જ એક તમે કરેલી ફિલ્મોમાંથી કઈ ફિલ્મ તમને એમ થયું હોત કે ન કરી હોત તો સારું થાત. 20 વર્ષ પહેલાંની ઘટના મેં નામની સાથે કહી. ખેલદિલી હોવી જોઈએ કે નહીં. સફળતા અને ઉત્તમતામાં બહુ મોટો ફરક છે. સમજો, દરેક સફળ થયેલી ફિલ્મ અદ્ભુત હતી એ વાત જ વાહિયાત છે. ના. મારું સપનું સુંદર ફિલ્મ છે, કેટલું આપશે કેટલું નહીં આપે આની પર છોડવાનું છે. મને પ્રાઉડ ફીલ થયું છે ને કે આ યાર કમાલ હતો. જેવી રીતે હું તને કહું કે હું કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે, મને કે હજુ બી યાદ છે. એ પ્રકારના જોનરની એ મારી છેલ્લી ફિલ્મ હતી. ત્યાર પછી મેં એ તરફથી દિશા મેં ફેરવી લીધી છે. બરકતને બધાને, હર્ષુખભાઈને, હરેશને બધાને ખરાબ લાગે હિતેનભાઈ ના પાડે છે, નહીં પણ તમે એક કક્ષાની વસ્તુ જ લાવો. મેં એ બધું કર્યું, મેં બધું જ કર્યું યાર. રોમાન્સ કરી લીધું, એક્શન કરી લીધું, વિદ્રોહી કરી લીધી, ગાંડાના રોલ કરી લીધા, મેં એજિંગના કરી લીધા. હવે કંઈક નવું લાવો યાર. પણ કે આવેલો, કેના રાઇટરે કે એના ડિરેક્ટરે એના વિશે પ્લાન કરેલો કે આ માણસ કઈ રીતે હશે. એની સાથે એનો બેનનો એંગલ હતો, એ માત્ર ખલનાયક નહોતો, એ પ્રતિનાયક હતો. મારું ગમતું પાત્ર છે. સો લેંગ્વેજ એ કેકેની લેંગ્વેજ આખી અલગ જ હશે. કે રાડોના મારા ચીફને રાડોના દાખલો આપ્યો કે રાડો ગુજરાતમાં એક ફિલ્મ બને ગુરુ, રમખાણોનું બેકડ્રોપ હોય તો સૌથી પહેલાં તમારા મનમાં 5 મુખ્યમંત્રીની ઇમેજ આવે. તમે જોઈ લો રાડો કે એમાંથી એક પણ મુખ્યમંત્રી તમને નહીં દેખાય, તમને બીજો જ મુખ્યમંત્રી દેખાશે અને બીજા 5 ચહેરા તમને યાદ પણ નહીં આવે. એ એક્ટરનો પ્રોસેસ છે સાહેબ. આઈ વર્કડ ઓન ધેટ. અને એ જ હું મોકો મળશે, થોડીક શક્તિ મળશે ને તો 6 મહિના મારે ગુજરાતમાં આપ્યું છે. એક જનરેશનના 50-75 વ્યક્તિઓની સાથે આઈ વોન્ટ ટુ હેવ વો મેરે કો કરના હૈ, અને એ કરીશ, સપનું છે મારું. એક વખત ડિરેક્ટર તરીકે હું એસ્ટાબ્લિશ ત્યાર પછી આઈ વોન્ટ હેવ દેટ સ્મોલ એકેડેમી કે જે રોટલા માટે નહીં કરું, ગ્રુમિંગ માટે કરીશ. ભાષા બહુ સરળ છે યાર. દિલથી બોલશે ને તો તારું અધકચરું ઇંગ્લિશ હશે ને તો પણ સામેવાળા પર પહોંચશે. અહીંયાથી આપણે અહીંયાથી બોલે, અહીંયાથી મેં અહીંયાથી બોલતા હું. એટલે જ મેં જો ને થોડું ઘણું જે મને સોશિયલ મીડિયા આવે છે આવડે ત્યાં પણ લખું છું HK દિલસે. કદાચ યુટ્યુબ ચેનલમાં તમારા લોકોની હું થોડીક સહાય લઈને શરૂ કરું દિવાળીની આસપાસ, એનું બી નામ HK દિલસે જ હશે. કે મારે ઘણી બધી વાત કેવી છે યાર. કેટલા બધા મુદ્દાઓ આપણે વાત કરી શકીએ, કેટલું બધું ટ્રેનિંગ આપણે કરી શકીએ, હસતા રમતા એ બધું કરવું છે યાર, અને લેંગ્વેજ સાથે કરવું છે. હા સરજી, એક પ્રશ્ન એ છે કે મેં જોયું છે
ઘણી વખત કે કેટલી છોકરીઓ તમને પ્રેમ કરે છે, સ્ત્રીઓ પ્રેમ કરે છે, ત્યાં સુધી બરોબર છે, પણ મેં એ પણ જોયું છે કે પુરુષો પણ તમને પ્રેમ કરે છે. તો આ શું વ્યક્તિત્વ જે છે તમારું, એ કેવી રીતે? ઈશ્વરે છે ને મારા અહીંયા જે છે ને એમાં ટન્સ એન્ડ ટન્સ પ્રેમ ભરેલો છે. પ્રેમ તમે આપો ને એટલો પ્રેમ તમને મળે જ. હું માણસ મને ગમી જાય ને તો હું દિલ ફાડીને પ્રેમ કરું, એટલે સામેવાળો માણસ એનો પ્રતિસાદ પ્રેમથી જ આપવાનો. પ્રેમની બી કેટલી બધી વ્યાખ્યા છે યાર, કેટલી બધી વ્યાખ્યા છે. નાનું બચ્ચું બી તમને પ્રેમ કરે, એક યુવતી પણ કરે, એક સ્ત્રી પણ કરે, એક પરિણિત સ્ત્રી પણ કરે, એક પુરુષ પણ કરે, એક વૃદ્ધ માણસ પણ તમને પ્રેમ કરે. એ ક્યારેય એક પક્ષીય હોતો જ નથી. હું એટલું કહીશ કે યસ, મને પ્રેમ જ કરતા આવડ્યું છે અને પ્રેમ જ કરતા આવડશે. સો આઈ એમ રિસીવિંગ લવ, નથિંગ સ્પેશિયલ. દિલ સે આપ જીઓ, દિલ સે. 15-25 વર્ષ પછી પણ પેલો માણસ મળશે તો આવી રીતે આમ હાથમાં હૂંફની સાથે આમ વળગશે. દેટ ઇઝ લવ એન્ડ આઈ લવ એવરીબડી. આઈ લવ યુ ઓલ. તારી મારી વચ્ચે આટલા ડિફરન્સ ઝઘડાઓ થયા હશે, પણ તું નેક્સ્ટ ટાઈમ મળો છે ત્યારે મારી અંદર વહાલ અને એ હૂંફ તો એ જ હશે. એ મુદ્દાઓ જુદા હશે, હા, બટ એકવાર મોહબ્બત કરી લી તો કરી લી. આજે દુશ્મનો પણ હશે કે અમુક મારા કલાકાર મિત્રો એવા છે કે જેની સાથે ક્યાંક હું પ્રેમના તાંત્રે બંધાયેલો હતો અને અમુક પરિસ્થિતિના કારણે વર્ષોથી ચહેરો પણ નથી જોયો. જેના વિશે હું ડિટેલ એટલા માટે નહીં કહું કારણ કે એ વ્યક્તિની ગરિમા એની સાથે સંકળાયેલી છે. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ દેટ થિંગ. પણ ક્યારે મેં છુપાવી પણ નથી વાત. ક્યારે મારી સાથેલી બનેલી કોઈ ઘટના વિશે એક શબ્દ મારા મોઢે નહીં સાંભળ્યો હોય. સંબંધનો એક ગિરામાં હોવી જોઈએ. સારો ટુકડો જીવ્યો તો પણ અદ્ભુત, ખરાબ ટુકડો જીવ્યો તો પણ એકબીજાની સાથે સલાહ, પણ પ્રેમ કરવાનું બંધ નહીં કરો. આઈ કેન નોટ સ્ટોપ લવિંગ. આ જ માત્ર જવાબ છે. લવ ગેટ લવ. હા સર, હું એક સવાલ પૂછું. એવું જાણવા મળ્યું છે કે તમારા વાઈફ પણ એક્ટર હતા? હે ના હોય હાચે? ઓહો, તો ફોડો પડી. આ બધું જે એક્ટિંગ આવડે છે ને એ એમને શીખવાડ્યું હે ને? સાચું બોલજો. હવે એકચ્યુઅલી 1988માં અમે બંને જણા એક સાથે મહારાષ્ટ્ર બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટર વિન કર્યું હતું. ત્યાર પછી ત્યાર પછી એણે નાટકો પણ કર્યા. એટલે જેડી મજીઠિયા જે હેડ્સ ઓફ કંપની જે આટલી બધી મોટી સિરિયલો કરે છે એમની સાથે નાટક પણ ચક્રવર્તી કર્યું. પણ એક તબક્કે એમણે નિર્ણય લીધો કે જે જનૂન આ સફરમાં જોઈએ એ જનૂનનો એનામાં અભાવ હતો. કારણ કે એક્ટર બનવા માટે કેટલી પીડામાંથી પસાર થવું પડે, કેટલી તકલીફોમાંથી પસાર થવું પડે, અને એક ઘરમાં બંને એક્ટર એકબીજાની શક્તિ નહીં બની શકે. એનું ડિસિઝન એટલું સાચું હતું કે 89માં એણે ડિસિઝન લઈ લીધું કે હું એક એક્ટરને જીવાડીશ, એને સંભાળીશ, મારે નથી કરવું. એણે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગથી લઈને મારા મેનેજરશીપથી લઈને મેં કરેલી અમુક ભૂલો, માણસોને ઓળખવાની ઘટનામાં મને સંભાળી લેવાની ઘટનામાં એણે બહુ મોટી જવાબદારી ઉચકી છે. વન્ડરફુલ એક્ટર. પણ એક્ટર બનવા માટે છે ને માત્ર તમારી અંદર ટેલેન્ટની એ નથી હોતું, એ જનૂન હોવું જોઈએ. જેવી રીતે ક્રિકેટર બનવા માટે જો સારામાં સારો બેટ્સમેન હોય પણ રોજ સવારે નેટ પર જઈને પ્રેક્ટિસ કરવાની તમારામાં જનૂન હોવી જોઈએ. એમાં કેટલી ઇન્જરી થાય સહન કરવું, એ જનૂન એનામાં નહોતું. એટલે એણે બહુ રાઈટ ટાઈમે ડિસિઝન લીધું અને બહુ કદાચ એના માટે સાચું ડિસિઝન. આજે પણ મને કહે કે મારે પરફોર્મ કરવો તો આઈ વિલ બી વેરી હેપી. હું ગાઈડ કરવા તૈયાર છું. પણ એણે એમ છે કે નહીં હિતેન, હું તને સંભાળી શકું છું ને, એ જ મારા માટે બહુ છે. અને મારી જેટલી પણ ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે તારા લેવલના પરફોર્મન્સની, આઈ એમ અ પાર્ટ ઓફ ઇટ. સો આઈ એમ લકી. સોનબા ન હોત તો કદાચ હું હિતેન મહેતા રહ્યો હોત, હિતેન કુમાર ના થયો હોત. અચ્છા સરજી, તમે ગુજરાતી ફિલ્મો તો ઘણી બધી કરી જ છે, હિન્દી પણ કરી છે, બીજી ભાષાઓમાં પણ કરી છે, તો એ વિશે કંઈક વાત કરો ને. ઘણી બધી મેં હિન્દી કરી છે, ભોજપુરી કરી છે, મરાઠી કરી છે, ગુજરાતી કરી છે. હિન્દીની અંદર તમને કહું કે મારી દેશરે અને જયતે હંસલ મહેતા જે બહુ જાણીતા દિગ્દર્શક, જેની પણ પહેલી ફિલ્મ, મારી પણ પહેલી ફિલ્મ, અનુરાગ કશ્યપની પણ પહેલી ફિલ્મ એ જયતે હતી, જે મોટાભાગના 99% માણસોને ખબર નથી. કારણ કે એ ક્લાસિક આર્ટ ફિલ્મ હતી જે 1996-97માં અમે કરી હતી. એ જ દરમાં મારી આ દેશરે પણ શરૂ થઈ હતી. હું એ વખતે એક ફિતૂરમાં હતો कि नेशनल अवार्ड की फिल्में करनी है, बादल सरकार અને શેક્સપિયરિયન થિયેટર, આવા બધા હું એક ફિતૂરમાં હતો કે
બુદ્ધિજીવીઓ કહેવાતા પૃથ્વી થિયેટરની ઉપર સાંજો રિહર્સલમાં પસાર કરીને 2-4 મહિને અદ્ભુત પ્રેસના શો કરીએ. એ દરમિયાનમાં જયતે કરેલી હંસલની સાથે. અને એ જ વખતે મારા નસીબમાં ઈશ્વરે આમ ખોળામાં મૂકેલી દેશરે. એણે દેશરે મારી સફળતા જ નથી, એ ગોવિંદભાઈને ઇન્સ્પાયર ઈશ્વરે કર્યા હશે ને એમણે મારા ખોળામાં એ સફળતા મૂકી. એ સફળતાનો હકદાર જ નથી. એ વખતે મારી જયતે રિલીઝ થયેલી, હું શિલ્પા શિરોડકર બહુ જાણીતી એક્ટ્રેસ, એ મારી સાથે, સચિન ખેડેકર ખૂબ પ્રતિષ્ઠિત એક્ટર, એ મારી સાથે, કિશોર કદમ જાણીતા લેખક અને શક્તિ કપૂર, અમારા 5 જણની ફિલ્મ, ક્લાસિક ફિલ્મ પેનોરમામાં ગઈ. માત્ર 50 માણસોએ જોઈ. અને બીજી તરફ કમને કરેલી મેં દેશરે જોયા, જે મારે કરવી જ નહોતી. હીરો તો યાર નરેશભાઈના દોરના ગીતો હું કેવી રીતે કરું યાર, મારું શરીર જુદું છે, મારી પર્સનાલિટી જુદી છે, હું એ પ્રકારના નજાકત સાથે ના કરી શકું, અને મેં ક્યારે કલ્પના જ નહોતી કરી. પણ એ દેશરે જે રીતે એક ગુજરાતી સુધી પહોંચી, ત્યારે પહેલી વાર મેં મારી જાતને ગાળ દીધી કે હું મારી જાતને શું સમજુ છું, બહુ બુદ્ધિશાળી. આ વ્યક્તિઓ જે મેક્સિમમ લોકો સુધી વાત પહોંચાડે છે, ભલે ઓછી ટેકનોલોજી જાણતા હતા. અને દેટ વોઝ મારું સૌથી પહેલાં સ્કૂલિંગ શરૂ થયું દેશરીની સફળતા પછી, કે નહીં યાર, આ લોકો જેની પર હું હસું છું, આ લોકો ફાર બેટર સિનેમા જાણે છે યાર. ત્યાર પછી કરી મેં, ત્યાર પછી રાખ નામની ફિલ્મ કરી, મેં સિમરન કરી હમણાં છેલ્લે, સિમરન કંગનાની સાથેની, વન ઓફ ધ ફાઇનેસ્ટ ફાધર ડોટરની ઘટના. દુર્ભાગ્ય ફિલ્મ ના ચાલી. સિનેમા આઈ એન્જોયડ. મેં એની સાથેનો એ પરફોર્મન્સ પણ સૌથી વધારે બોલ્ડ લુકની સાથે કર્યો હતો, જે કોઈ એક્ટર આપણે ત્યાં રજનીકાંત સિવાય બીજું કોઈ નથી, કે અહીંયા મેં હિંમત કરી હતી, અને ઓડિયન્સ લવડ મી દેટ થિંગ. પણ મને ક્યાંક છે ને જોડાણ છે ને માત્ર ને માત્ર એમ થાય કે મને મારી ભાષાની ફિલ્મ પહેલાં પેલી આવશે, રિસ્પેક્ટથી મારી સામે આવશે તો હું કરીશ, હું એ લોકોની પાછળ નહીં દોડું. દોડીને શું કરીશ, હું શું બનીશ, કેરેક્ટર એક્ટર. ત્યાં હું આ માર્કેટની અંદર જે જગાએ મારી ઈચ્છાની સિનેમા જીવી શકું છું, અને આની ઈચ્છા હશે તે દિવસે ફરી પાછા આમ લઈ જઈ શકીશ, ચાલ તને સિમરનનો બીજો બાપ આપું, એની મરજી, મારે શું, મારે તો કર્માણી વાધિકાર હસ્તે, કરતે જા, એન્જોય કરતે જા. સો છે ઘણી બધી. મેં ભોજપુરી બી કરી, પણ ભોજપુરીમાં મને સ્તરથી ઉતરતી ઇન્ડસ્ટ્રી લાગી, એટલે મેં 2 ફિલ્મ કરી ત્યાંના રવિ કિશનની સાથે, માટી અને લોહુ પકારેલા, જેનો હજુ બી સંવાદ યાદ છે કે શેર કે લૈકન કો શિકાર નહીં કે શીખાવે કે પડે, કે હાવજના દીકરાને કોઈ દી શિકાર ના શીખવાય એમ. એન્જોય દેટ. પણ મને છે ને ત્યાંની સિનેમા મારી ફેમિલીની સાથે ટ્રાયલમાં લઈ જવા જેવી નહીં લાગી. અને મારો પહેલો નિયમ હતો કે એવું કોઈ કામ નહીં કરું કે જે હું મારી ફેમિલી સાથે ન જોઉં. હમણાં જ નેટફ્લિક્સ બહુ મોટી ઓફર લઈને આવ્યા હિન્દીની, અને કરોડોના બજેટની કરું, પણ સ્ક્રિપ્ટની આઈડિયા સાંભળીએ ગમી, ફાઇનલ સ્ક્રિપ્ટ આવી, તેની અંદર વગર કામની ગાળાગાડીઓ મા બેનની, એવા સિક્વન્સીસ કે જેની જરૂર જ નથી વાર્તામાં. જે મારી પહેલી શરત હતી, એ લોકોને એમ કે ઈદનભાઈ પૈસે વૈસે દેખ કે અગ્રી કર લેંગે, અને મેં કહ્યું કે આ નહીં થાય મારાથી. તો કે આપકો માલુમ કિતના બડા કુલ્હાડી માર રહ્યો પેર પે. બોલું હા ઠીક હે, મારી રોટી ઈશ્વરે અહીંયા આપેલી છે. મેં પોસ્ટ મૂકી સોશિયલ મીડિયા પર કે આજે નેટફ્લિક્સની એક મોટા બેનરની મોટી ઘટનામાં આ કારણસર મેં રિફ્યુઝ કરી છે. એ મેં સાચું કર્યું કે ખોટું કર્યું, તમે એ ખાલી કમેન્ટ વાંચો લોકોની અપેક્ષાની. 99% લોકો એમ કહ્યું છે કે તમે બહુ સાચું કર્યું છે, અમે તમને કલ્પના જ ના કરી શકીએ કે એવી સિનેમા તમે કે એવું વેબ સિરીઝ કરો, તમે જો છે ઠીક છો. સો હિન્દી માટેનો મોહ જ નથી. આવશે તો કરીશ, મજા પડશે તો, નહીં તો મારો ગુજરાતી જિંદાબાદ. અચ્છા સરજી, સદભાગ્યે એક ફિલ્મ હમીર નામની ફિલ્મ, એમાં હું પણ હતો તમારી સાથે અને રવિ સર સાથે, રવિ કિશન સર સાથે. તો એ વખતે મેં જે પ્રમાણે જોયું તો તમારી અને રવિ કિશન સરની જે મિત્રતા છે એના વિશે કંઈક 2 શબ્દ કહો. બેકગ્રાઉન્ડ બંનેનું સરખું, ગરીબીમાંથી નીકળેલા, ફૂટપાથની જિંદગી જીવેલા. હું રિક્ષા ચલાવીને મોટો થયેલો, એટલે જે એ ટકેલો, એ પણ ધારાવીની ઝૂંપડપટ્ટીઓમાંથી ક્યાંથી ક્યાં પહોંચેલા, વાઇલ્ડ લાઈફમાં થોડી ઘણી ગુંડાગીરીઓ કે દાદાગીરીની એ જિંદગીઓ હતી. પછી દિશા તરફ મળા, બહુ મજાનો, મારા જેવો જ ઉષ્માવાળો માણસ. હા, એની ભાષામાં કદાચ આત્મશ્લાઘાપણું લાગે તમને ઘણીવાર,
એ અને મારામાં એ ફરક છે કે હું મારા વિશે બહુ ઓછું બોલી શકું. અને પણ માણસ બહુ મજાનો, બહુ ચોખ્ખો માણસ. રાજકારણમાં ગયો હોય પહેલાંનો રવિ, રાજકારણ પછીનો એ મારો મિત્ર જ નથી. કારણ ગઈકાલ સુધી મારી સાથે એક પક્ષમાં તો એની મહાન વાતો કર્યા કરે, પછી તો બીજા કૂદે જાય, તો એ મિત્ર એવી રીતે હોય. બટ વ્યક્તિગત રીતે રવિ ઇઝ ફેન્ટાસ્ટિક એક્ટર, કમાલનો એક્ટર છે. એક નાનકડા બિહારમાંથી આવ્યા પછી એ મિથુન દાની જ ઘટના કે મિથુન ચક્રવર્તી કેવી રીતે તમારો નાયક બની શકે, એ જ રીતે રવિ કિશનને પણ એની ભાષાની ફિલ્મ માટેનું જે જનૂન હતું, આખી ભોજપુરી ઇન્ડસ્ટ્રીને એ માણસે પોતાના ગાંડપણથી ઊભી કરી હતી. પછી એક જુદા સ્વરૂપ પર ગઈ, કારણ કે આપણે અહીંયા પણ ગામડેથી બધા સિંગર્સ આવ્યા છે, અમુક સારા છે, અમુક બહુ ખોટા ટ્રેન્ડના પણ છે. એ જ રીતે ત્યાં પણ બધા સિંગરો આવ્યા. નકશી એક્ટર તો માત્ર એક જ છે ત્યાં, એ રવિ કિશન છે. ફેન્ટાસ્ટિક પર્સન. હમણાં છેલ્લા થોડા વખતથી સંપર્કમાં નથી. એ રીતે કંગનાની સાથેના પણ સંબંધો બહુ અદ્ભુત, કે એટલો રિસ્પેક્ટ આપે કે આપણને સર કહીને જ ફ્લોટ, કારણ કે એમને બેકગ્રાઉન્ડ ખબર હોય કે ક્યાંથી વ્યક્તિ આવ્યા છે કે. અને જ્યારે પણ હજુ પણ મળવાનું થાય ત્યારે સર થઈને એ જ રિસ્પેક્ટ ઘટનાઓ કરાવે છે. પણ હવે સમય મારી પાસે એ રહ્યો જ નથી કે હું એ લોકોના બધાના સંપર્કમાં રહી શકું. અહીંયાથી ટાઈમ મળે 4 દાડા જાઉં, ફરી પાછું ફેમિલી સાથે એન્જોય કરીને આવી જાય. અને મારું તો લક્ષ્ય જ આ છે, ગુજરાત મેરી જાન, ગુજરાતી ભાષા. સો ઇટ વોઝ ગુડ, ફેન્ટાસ્ટિક. રવિ કિશન હોય કે જાણીતા સોહેલ ખાન હોય કે ઈશા કોપીકર હોય, અમૃતા અરોરા હોય, અદ્ભુત બીજી બધી ત્યાંની નાના પાટેકર હોય, ઓલ આર ફેન્ટાસ્ટિક હ્યુમન બિંગ. અદ્ભુત માણસો અને દિલથી જીવવાવાળા, સાલા ગોઠવીને કહેવાવાળા, પ્લાસ્ટિક નહીં. નાનાના ઇન્ટરવ્યૂ તમે જુઓ ને, નાનાના ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર તમે નાખો અને એને ખાલી બોલતા સાંભળો, તમે આમ જ સાંભળ્યા કરો. ઓ માય ગોડ, આ શું બોલે છે યાર, શું મંત્રમુગ્ધ બોલે. કેવો સામાન્ય દેખાવનો કદરૂપો વ્યક્તિ, પણ સાલાના વિચાર તમારા સુધી પહોંચે ને તમારી સામેથી રૂપ હટી જાય, એક વ્યક્તિત્વ આવે. કેટલા કમાલના માણસ. અને આટલા જ સિમ્પલ. ઇરફાન કેટલો અદ્ભુત માણસ હતો યાર, એટલો સરળ માણસ કે કલાકો ચર્ચા કર્યા કરો તમે એની સાથે, અને એમ થાય કે બસ 7 બજ ગયા યાર, નહીં ઓર કુછ બાત નિકાલતે. દે વર ગુડ પીપલ. અને એ બધા શ્રેષ્ઠ છે ને એટલે જ આ લેવલ પર પહોંચ્યા છે. દે ઓલ આર ગુડ. સર, એક સોરી વચ્ચે મેં તમને કેમ તમારા મોડે જ મેં એક વખત વાત સાંભળી કે એક વખત તમારો પોતાનો અનુભવ છે કે તમે કંઈક નાના પાટેકરને જ્યારે મળવા ગયા તો અંદરથી અવાજ આવતો હતો અને તમે બહાર ઊભા હતા. એ શું ઘટના હતી? આ યાદ છે તને? શેર કરો. બહુ કમાલની ઘટના કે મારો ભગલો કેમ લોકો સુધી પહોંચ્યો. એક જમીનદારનો, એક ગરીબ હિરોઈન, એક અમીર હીરો, અને પેલો માત્ર હિરોઈનને જ માત્ર ત્યાં ક્યાં કરે, એ વિલનનો ધંધો જ નહીં, કંઈ બીજું કામકાજ જ નહીં. 2 ને 4 સાગરીતો લાવશે અને પેલી કઈ છે આના સિવાય કંઈ ઘટના નહીં. હું એ વખતે આખેટ નાટક કરતો હતો ને મારા ગુરુ એટલે શફી નામદાર હમદોનો નામની ફિલ્મ કરતા હતા, જેમાં આખેટના રિહર્સલમાં નાના આવતા. મારા માટે તો એ ગુરુ, એને જોઈને હું ઉછરેલો, એને પરેશ. તો રિહર્સલમાં જોતા ને એને ખૂબ પ્રેમ થઈ ગયેલો કે આ છોકરો યાર કમાલ છે. હમદોનો ઋષિ કપૂર અને નાના પાટેકરની શરૂ થઈ શફીભાઈની પહેલી ડિરેક્ટર તરીકે ફિલ્મ, અને હું શફીભાઈને એસિસ્ટન્ટ કરું એડી તરીકે. તો સ્ક્રિપ્ટ આપવા માટે કાલનું શૂટિંગ છે, એના માટે તું નાના કોઈ સ્ક્રિપ્ટ દેખી આ. અને નાનાનું હું જેવી રીતે 1 BHKમાં રહું છું ને એ જ રીતે નાના 1 BHKમાં જ રહે. કોઈ મોટી ઘટના નહીં. એક જૂની, મારી 12 વર્ષ જૂની એર્ટિગા છે, એ એની જ કોપી છે. એ બધાને જોઈને જ હું શીખો છું. એની નાનકડી મહિન્દ્રાની જીપમાં, અને હું ગયો ઉપર ને હટેલો આઈટમ એકદમ. તેનો નોકર આવ્યો, દરવાજો ખોલ્યો. મેં કીધું નાના સે મિલના है, स्क्रिप्ट देना है. वो बैठो आएंगे अभी अंदर है. 15 મિનિટ થઈ, ચા પીવાઈ ગઈ. 20 મિનિટ થઈ, અંદરથી અવાજ આવ્યા કરે. એટલે પહેલાં નોકરને પૂછું कि भाई कोई है अंदर? बोलता नहीं नाना अकेले हैं. तो बोले किसके साथ बात करते हो? बाद में पता चलेगा. 1 કલાક પછી મારી હિંમત થઈ અને જઈને મેં આમ ડોક્યું કર્યું તો શું કરતો હશે. 3-piece સૂટ પહેરીને આદમ કદનો એક આઈનો એણે લગાવ્યો છે ને પોતાની જાત સાથે ગાળાગાળી કરીને વાત કરી રહ્યો છે. ગાંડુ, તેરે કો યે દિખના હૈ, કલ તું ઇતની બડી કંપની કા માલિક હૈ. અને એને અચાનક મિરરમાં હું દેખાયો એટલે મને ભડકીને કહે કે એ તીકડે બસ રે. હું જઈને પાછો બેસી ગયો. અડધો કલાક રહીને આવ્યો. हाँ बोल रहे कायदे. बोले सर आपको ये दिया है. तो हाँ, कल कितने बजे का शिफ्ट है? तो कि 9 बजे का सर. बोले सर एक सवाल पूछूं, ये क्या कर रहे थे आप?
તો હસ્યો, ચાય પી લી ગયા? એટલે હા પીયા. એક વાર ચાય લે, બીજી ચા મંગાવીને કે જિંદગીમાં પહેલી વખત હું સૂટ પહેરી રહ્યો છું. કાલે જે સીન કરવાનો છું એ સીનમાં હું મોટી કંપનીનો માલિક બનીને જવાનો છું. એ વખતે હું જો આ કપડાં સાથે મારી જાતને નહીં કલ્પના કરી શકું તો લોકો ક્યાંથી સ્વીકારવાના? મેં કીધું શું? એટલે મારે એ ચાર આવી એટલે મેં કીધું સર એક બાત ઓર મુझे સમજાવો, આપ સબ નેગેટિવ રોલ કરते हो પરિंदा में, પણ લોકો તમને આટલા બધા કેમ પ્રેમ કરે? તો કે કોણે કીધું હું નેગેટિવ રોલ કરું છું? હું વિલન ક્યાં કરું છું? મેં કીધું એટલે? તો કે એ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી વિલન છે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ હીરો મારા રસ્તામાં આવી રહ્યો છે. તમે જોઈ લો પરિંદાની અંદર હું મારી જાતને નેગેટિવ માનતો જ નથી. મારી સાથે કામ કરનારો જેકી શ્રોફ, એનો ભાઈ આવે છે, એનો ભાઈ મને ડિસ્ટ્રોય કરવા માંગે છે, તો હું એને ડિસ્ટ્રોય નહીં કરું તો શું કરું? तो मेरी नजर से तो वो लोग विलन है, तो वो लोगों को विलन नहीं लगेगा, वो दिल से निकली हुई बात दिल तक पहुंचेगी. મારી લાઇટ ઓપન થઈ ગઈ. પછી મને મોકો મળ્યો 1.5 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં નેગેટિવ રોલ. મેં આ ભગલો જે મને મળ્યો ને એ ભગલો નાનાની એ સલાહ પર મેં કર્યો કે આ વિલન છે જ નહીં, નરેશભાઈ મારા રસ્તામાં આવ્યા છે. પેલી તો નાનપણમાં મારી સાથે એન્ગેજમેન્ટ કરી ચૂકેલી છે, એ મારી લવ સ્ટોરીની વચ્ચે જ. હવે જોઈ લે તમે ફિલ્મે, એ ફિલ્મની અંદર એ ભગલો તમને આખો જુદા જ ઇમોશન સાથે હશે અને એટલે લોકોના દિલમાં બેઠો કે નહીં આ છોકરામાં લોકોને કનેક્ટની ઘટના છે, એટલે મારો ભગલો જુદો હતો. અને પહેલી જ ફિલ્મમાં એ પોઈન્ટ ઓફ વ્યૂ એ સલાહ ગુરુઓની માનીને જે દિવસથી મેં જીવવાનું શરૂ કર્યું એ રોલ્સ બધા એટલા જુદી રીતે જીવંત બનતા. મારા માટે પ્રતાપ નેગેટિવ છે જ નહીં. વશનો પ્રતાપ એ સ્ત્રીઓ દ્વારા દમન પામેલા એક પુરુષને, આપણે કોઈ પણ એક વસ્તુમાં તમે જો કે હરેક સ્ત્રી હરેક પુરુષ કી સફળતા કે પીછે સ્ત્રીਆਂ હોતી हैं, કે સ્ત્રીની શક્તિના કારણે પેલો આ બની ગયો. સાહિત્ય એમ કે માતે માં બીજા વગડાના વાહ, પુરુષ તો જાણે કંઈ છે જ નહીં, બાપ તો કંઈ છે જ નહીં. આ રીતે પુરુષોએ અમુક જગાએ એક દમન ઓલવેઝ સહન કર્યું છે. આજે કોઈ પણ એક લફડું થયું હોય તો લોકો પહેલાં સ્ત્રીની વાત સાચી માનશે, પુરુષ ગમે તેટલો સાચો છે એને કોર્ટમાં પુરવાર કરવા માટે. આ પ્રકારે એક એના યંગ એજની અંદર દમિત વ્યક્તિ જેને દરેક પ્રકારની સ્ત્રી શક્તિની ઉપર આધિપત્ય જમાવતું, તો એ તો હીરો જ છે. એટલે જ પ્રતાપ બન્યો. એ નાનાએ શીખ્યું, એ ઇરફાને શીખ્યું. પાનસિંહ તોમર હોય कि यार इरफान क्या प्रोसेस, सर लोगों को डिसाइड करने दो कि हम विलन हैं या हीरो है, आप तो कैरेक्टर समझ के परफॉर्म करो ना सर. सर ऐसे क्या આપણે શું કરીએ, રોલ આવ્યો ને હા હીરોનો છે કે વિલનનો છે, અલા ગધેડા તું એ પૂછ કે રોલ શું છે લ્યા. આ બધું બહુ પિક્ચરનું પૂછ્યું. હવે મારે થોડુંક છે ને તમે પેલું પર્સનલ શું કહેવાય, પર્સનલ. હા એ જ હવે એ પૂછવું છે. આ તમારે પેલા લગ્ન થયો આમ તે આમ પેલું ગુટુરગુરો આમ પેલું પરમ લગ્ન કર્યો હતો કે પછી પપ્પા મમ્મીએ કરી આલ્યો હતો? ઘુટુરગુ કરીને કર્યા હતા. લવ મેરેજ જ હતા. લવ મેરેજ અમારા કોલેજમાં દાખલ થયો ને તો ભણવા કરતાં પહેલાં તો મેં છોકરી પસંદ કરી નાખેલી હોય. ભણવામાં ધ્યાન કંઈ નાટકોના રિહર્સલ કરીને સડનલી દેખાય અને કોને ખબર નક્કી કર્યું કે બસ આની સાથે મારે જીવવું છે. ત્યારે તો કદાચ પ્રેમની વ્યાખ્યાઓ બી જુદી હતી, પણ લવ મેરેજ હતા અને સ્ટીલ સ્વીટ 60 જ છે. યસ. અચ્છા ઝઘડા થાય? હા થાય ને. થાય છે? હા. લ્યો આ તો પૈસાની બાબતમાં હું નિર્માતા મિત્રો કે દોસ્તો તરફથી મૂર્ખ બનીને મુંબઈ પહોંચું ત્યારે માથું નીચે કરીને હવે બરાબર છે તું એવો ને એવો જ રહ્યો, તું હજુ સમજતો નથી, તને માણસો મૂર્ખ બનાવીને જાય છે. હવે થાય ઝઘડા નહીં થાય, પણ અમારો ઝઘડા કોઈ દિવસ 10 મિનિટથી વધારે નથી થયા જિંદગીમાં. ઝઘડા આર્ગ્યુમેન્ટ કદાચ મારું ભેજું વધારે ગરમ છે, વગર કામે કદાચ હું કોઈ વખત, પણ અમારી એક જ શરત છે કે એ કલાકથી વધારે કંઈ ચાલવું નહીં જોઈએ. એ બધી વસ્તુ તરત જ પાસ્ટ પણ થાય પણ એ પ્રકારના કોઈ ઝઘડા નહીં, કોઈ સામાજિક નહીં, કોઈ બીજા મુદ્દે નહીં, કોઈ અપેક્ષાઓની ઘટના. મને આજ સુધી હું તમને ચોખ્ખું કહું કે સોનભાઈ મારી પાસે 1 તોલો સોનું આજ સુધી નથી લીધું 33 વર્ષના લગ્નમાં. એટલે એ અપેક્ષાઓ પણ મારી કદાચ મારી જિંદગીનું ભૂલથી થઈ ગયેલું સૌથી સાચું ડિસિઝન એ સિલેક્ટિંગ ધ પાર્ટનર છે.
કે આ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં પણ તમે ક્યારેય વિવાદ પણ નહીં સાંભળ્યો હોય કોઈ પણ બાબતનો. જાહેર જીવનમાં જ્યારે તમે એક્ટ્રેસ કે એક્ટ્રેસ તરીકે જીવતા હો ત્યારે ઘણી બધી ઘટનાઓ એવી હોય કે જેની વાર્તાઓ અને ઉપકથાઓ પુષ્કળ બધી બનતી હોય. આઈ એમ વેરી લકી ઇન ધેટ પાર્ટ. લવ મેરેજ એન્ડ સ્ટીલ વી આર ઇન લવ. આમ જોવા જઈએ ને તો તમારું ને અમારું મતલબ અમારું એમનું ને બધું હરખું થોડુંક અલગ છે. આ તમે આવી રીતે પૈસા હાલ દો અને પછી ઉલ્લુ બની જાઓ ને એવું. અમારે તો પૈસા હોતા જ નહીં, શું હાલવાના હતા એવું બધું થાય. પછી આ તમે કીધું ને કે ઝઘડામાં તમે થોડા ઉગ્ર, આમાં હું ઉગ્ર, એમને ધોઈ નાખું હે ના બોલે. એટલે ઘર ઘરમાં જીતુ મંગીની વાર્તા તો રમાતી જ હોય એટલે જ લોકોને ગમે છે જીતુ ને મંગુ. કારણ કે દરેક વાર પોતાની બૈરીંગ કે પેલી મંગુડી આવી અને પેલો કે જે પેલો ડોબો આવ્યો. ત્યાં તમે પેલું પહેણ્યા હતા તે એનો તમારો જો ફોટો હશે અમારે છે ને અમારે પેલા પ્રેક્ષકોને બતાવવાનો છે અને એકને આમ 2-3 આપજો તો આમ 2-3 જો બધા ખુશ થઈ જાય. તમારા લગ્નમાં તમે આયા નતા એટલે આમ અનુભવ કરી લઈને કે અમે તમારા લગ્નમાં જ હતા એમ. મારા લગ્નને કેટલા વર્ષ થયા? કેટલા? 33 વર્ષ પહેલા તો ક્યાં હતી છે મારી પાસે. લકીલી હમણાં જ મેં શોધ્યા કમ્પ્યુટરમાંથી. હું આપું, પહોંચાડજો અને જોજો કે એ વખતે આ હિતેન મસ્ત લાગતો હતો કે હમણાં આઈટમ લાગતો છે. સરજી, હવે વિરામ લઈએ અને તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે અમારી આંખ સામે તમે આખો દિવસ ઊભા પગે શૂટ કર્યું એ છતાંય તમે આટલો સમય આપ્યો એ બદલ. અચ્છા, એક છેલ્લો નાનકડો સવાલ. જ્યારે અમે સેટ ઉપર આવ્યા ત્યારે તમારો એક સીન ચાલતો હતો, એમાં તો તમે આમ દોડીને ગયા, પણ જેવું કટ થયું ત્યાર પછી તમે થોડા પગે લંઘાતા આવ્યા. મતલબ એ તમને પ્રોબ્લેમ થયો હશે તો જનૂન ઈશ્વરના આશીર્વાદ કે એ વખતે કંઈથી એ એનર્જી, લોકો એમ કહે છે કે મારામાં એનર્જી આવી ક્યાં, મને પોતાને નથી ખબર. એ માતાજીના કે ઈશ્વરના આશીર્વાદ જ હશે કે એ કટ ઘટના એ ફ્લોર પરથી જ્યારે રિટર્ન થતો હશે ત્યારે એ બધી શક્તિ ક્યાંક નીકળી ગઈ હોય છે. પણ જેવા હું સવારે જાઉં અને એ મને પણ નથી સમજાયું, પણ એમાં થેન્ક યુ ને એવું બધું કહેવાય. આ મસ્ત મજાની ગોઠડી તમે લોકો આજે કેટલા વખત પછી આમ વાતચીતની મજા પડે કે દિલ ખોલીને વાત કરો, પ્રશ્ન ના રહે, જવાબ ના રહે. થેન્ક યુ વેરી મચ. મારે કહેવું જોઈએ કે તમે લોકો આટલે દૂરથી આ મારી મંગુડી, મારી ફેવરેટ એક્ટ્રેસ, આ બધી જ ટીમ, ધીરેનભાઈ, ડોન આપણો, એ દેવો અને એ બધા મિત્રો આવ્યા છે અને આજે વાત કરવાની મજા પડી ગઈ. થેન્ક યુ મારે તમને કહેવું જોઈએ. આઈ લવ યુ ઓલ.